हरे कृष्ण सर्वने दंडवत प्रणाम। हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। हरे हरे कृष्ण कृष्ण प्रभु जी दंडवत प्रणाम। दंडवत प्रणाम सर्वने। તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે ઇસ્કોન કુલાઈ મેંગલુર તરફથી ભગવદ્ ગીતાના લેવલ 2 ના ચાલી રહેલા સેશનની અંદર આજનો ખૂબ સરસ એવો દિવસ વિજયા એકાદશી અને ભક્તિમય સેવાનો અધ્યાય ભક્તિયોગ ચાલી રહ્યા છે અને એની અંદર 12મા અધ્યાયની શરૂઆત ભક્તિયોગ એકાદશીના દિવસે એટલે આપણા બધા માટે એમ કહે ને કે ભાઈ ભક્તિનો ડબલ ડોઝ મળવાનો છે આજે અને મહત્વનું જ્ઞાન આપણે લઈ રહ્યા છે. ભક્તિ સર્વમય સેવા છે આ મનુષ્ય જીવનની અંદર અને ખૂબ સરસ એવો સંકેત છે આજનો કે ભક્તિ યોગ અને એકાદશી બંનેના સાનિધ્યમાં આપણે આ જ્ઞાન અર્જિત કરીએ અને આજના શુભ દિવસની શરૂઆત કરીએ. સૌથી શ્રેષ્ઠ જો કાંઈ હોય કલયુગની અંદર તો ભક્તિમય સેવા છે. એ આપણે પાછલા અધ્યાયોથી જ્ઞાન અર્જિત કરતા આવ્યા છીએ. શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં વંદન કરી ગુરુ મહારાજના શુભ આશીર્વાદની સાથે આજના શુભ દિવસની શરૂઆત મંગલાચરણની સાથે આપણે બધા કરીએ. ઓમ જ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्रीगुरुवे नमः. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकम्. वन्देऽहं श्रीगुरुं श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सगण रघुनाथान्वितं तं सजीवम् साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्ण चैतन्यदेवं श्रीराधान् कृष्णपादान् सगण ललिता श्रीविशाखान्वितंश्च. हे कृष्ण करुणा सिंधु दीनबन्धो जगत्पते गोपेश गोपिका कांत राधाकांत नमोस्तुते. तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो ओम विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिन् इति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण सर्वने दंडवत प्रणाम. હરે કૃષ્ણ. ખૂબ સરસ એવો અધ્યાય છે. આપણે અત્યારે જે 3 વિભાગ જોયા હતા કર્મયોગ ભક્તિયોગ અને જ્ઞાનયોગ એમાંથી જે વચ્ચેનો વિભાગ છે ભક્તિયોગ એનો આજે આમ જોવા જાય તો બધા અધ્યાય ભક્તિના જ છે. ભક્તિ જ આપણે મહત્વની છે એ સમજાવે છે, પરંતુ મોટું મોટું સમજવા જઈએ તો ભક્તિ યોગનો આજે છેલ્લો દિવસ છે. આમ જોવા જાય તો આવતીકાલથી જ્ઞાન યોગની શરૂઆત થવાની છે. આજે જે અધ્યાય આપણે ભણીએ છીએ અધ્યાયનું નામ પણ છે ભક્તિ યોગ. શું કામ ભક્તિ ઇમ્પોર્ટન્ટ છે? કોણ કે છે? હરે કૃષ્ણ. ભક્તિ મહત્વની શા માટે છે? ઘણા બધા યોગ આપણે જોયા છે. કર્મયોગ જોયા છે, જ્ઞાન યોગ જોયા છે, હઠ યોગ જોઈ ગયા, અષ્ટાંગ યોગ જોઈ ગયા. ભક્તિ યોગ? હા ગીતા માતાજી બોલો. હરે કૃષ્ણ.
હરે કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. કો-હોસ્ટ માટે હાથ ઊંચો કરો તો હમણાં જ ભાગવતમનો ક્લાસ પૂરો થયો હતો એમાં જોઈન કર્યું. શું કહો છો માતાજી? હરે કૃષ્ણ. પ્રભુજી કો-હોસ્ટ માટે હાથ હેન્ડ રેઝ કર્યો હતો. હમણાં ભાગવતમનો ક્લાસ પૂરો થયો અને અહીંયા જોઈન કર્યું છે. ઓકે, હોસ્ટ માટે એકચ્યુઅલી આજે છે ને ખુશી માતાજી હોસ્ટ થઈ ગયા છે, તો ખુશી માતાજી કરી દેજો ને એવું એટલું એમને હોસ્ટ. પ્રભુ કરી દીધું. ઓકે, ખૂબ ખૂબ આભાર. અચ્છા, કોઈને ખ્યાલ નથી ભક્તિ શું કામ મહત્વની છે? આજનો અધ્યાય એના પર જ ડિપેન્ડ છે. અલગ અલગ પ્રકાર આપણે જોઈ રહ્યા છીએ કે ભગવત પ્રાપ્તિ એ અંતિમ ધ્યેય છે. જ્યારે બીજો અધ્યાય આપણે સમજીએ તો એમાં એક શ્લોક દ્વારા આપણને ખબર પડે છે કે આપણે બધા આત્મા છીએ, શરીર નથી. અને આત્મા કોણ છે? તો આગળ વધીએ તો ભગવાને એક શ્લોકમાં એમ પણ કીધું છે, મમે વાંચ જીવલો કે જીવભૂત સનાતન. તમે બધા મારા સનાતન અંશો છો, છે ને. કર્મયોગમાં જઈએ તો કર્મયોગમાં ખબર પડે છે કે ભાઈ કર્મ આપણને બાંધે છે. ચોથા અધ્યાયની અંદર જઈએ તો ત્યાં પણ આપણને એ જ જ્ઞાન પ્રાપ્ત થાય છે કે ભગવાનની સેવા કરવી બહુ ઇમ્પોર્ટન્ટ છે, ભગવાનના સાનિધ્યમાં રહેવું બહુ ઇમ્પોર્ટન્ટ છે. જેમ જેમ આપણે આગળ વધીએ છીએ તો આગળ ભગવાન આપણને એમ પણ કહે છે કે અંતિમ સમયમાં જો મારું સ્મરણ કરી લે તો એ મારી પાસે આવે છે. એટલે જ્યારે આપણે ભગવદ્ ગીતાને વાંચીને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ તો આપણને એક ક્લિયરન્સ આવે છે કે ભાઈ આપણે બધા અહીંયા આવી ગયા છીએ કોઈક ને કોઈક કારણોસર, પરંતુ આપણે બધા ભગવાનના અંશ છીએ અને ભગવાનના સાનિધ્યમાં રહી ભગવાનની ભક્તિ કરી અને આપણે ભગવાન પાસે પહોંચી શકીએ છીએ. એમ તો ઘણા બધા માર્ગ ભગવાને આપણને બતાડ્યા છે. અષ્ટાંગ યોગનો માર્ગ 6થા અધ્યાયની અંદર આપણને બતાડ્યો. 3જા અધ્યાયની અંદર આપણને કર્મયોગ શીખવાડ્યું. 5મા અધ્યાયની અંદર આપણને કૃષ્ણ ભાવનાયુક્ત કર્મ શીખવાડ્યું. ધીરે ધીરે આપણે જ્ઞાનયોગ તરફ આગળ વધ્યા. જ્ઞાનયોગ તરફ ગયા તો ખબર પડી કે ભાઈ ભગવાનને પ્રસન્ન કરવું એ આપણું પરમ લક્ષ્ય હોવું જોઈએ. ભગવાન માટે કર્મ કરવું, આપણે કર્મની વાત કરી તો ત્યાં પણ આપણને એ જ જ્ઞાન પ્રાપ્ત થયું કે આપણું જે મૂળ ઉદ્દેશ છે આ સંસારની અંદર આવીને એ આપણે ભૂલી રહ્યા છીએ અને એ આપણે સિરિયસલી થઈને, ગંભીર થઈને એ કરવું ખૂબ આવશ્યક છે, નહીં તો આપણું પતન એ નિશ્ચિત છે. 11મા અધ્યાયની અંદર જ્યારે આપણે આવીએ છીએ તો 11મા અધ્યાયની અંદર પણ અર્જુનજી વિરાટ સ્વરૂપના દર્શન કરે છે. આપણે બધાએ ગઈકાલે વિરાટ સ્વરૂપના દર્શન કર્યા ને અંતે શું સમજમાં આવ્યું આપણને? કોણ કહેશે? હરે કૃષ્ણ. તમારી સામે એકચ્યુઅલી ચાર્ટ ઓપન છે, તમે વાંચીને પણ આન્સર આપી શકો છો. શું જોઈ ગયા આપણે કે 11મા અધ્યાયની અંદર ભગવાને આપણને આખું વર્ણન કરી દીધું કે કણ કણમાં હું છું. સમગ્ર સૃષ્ટિની અંદર જે કાંઈ પણ નજરે ચડે છે, સ્થાવર હોય કે જંગમ, બધી જગ્યાએ હું ઉપસ્થિત છું. આ બધા મારા દ્વારા જ છે અને મારા ઈચ્છાના આધીન છે. મારા ઈચ્છા સિવાય અહીંયા એક પાંદડું પણ હલતું નથી. ભગવાને આપણને એટલું કહી દીધું. અને પછી આગળ શું કહે છે ભગવાન? જ્યારે કાળની વાત કરે છે, જ્યારે સમયની વાત કરે છે, ત્યારે ભગવાન કહે છે કે આ કાળ પણ હું જ છું, સમય પણ હું જ છું. તો આપણે સમયની વેલ્યુ કરવી જરૂરી છે. કારણ કે જ્યારે અર્જુનજી જોઈ રહ્યા હતા કે એમના સાથેના બધા યોદ્ધાઓ, જેમાં ભીષ્મક દાદા હતા, આચાર્ય દ્રોણ હતા, પછી કર્ણ હતા, ધૃતરાષ્ટ્ર હતા, બધા જ એમના મુખમાં જઈ રહ્યા હતા, જેમાંથી આપણને જ્ઞાન મળ્યું કે બધાનું મૃત્યુ નિશ્ચિત છે, પરંતુ પાંડવો બચી ગયા કારણ કે એ ધર્મની સાથે હતા અને ધર્મ માટે એ યુદ્ધ કરી રહ્યા હતા. ભગવાને કીધેલું એટલે યુદ્ધ કરવાનું હતું, તો ભગવાન એને ભવિષ્ય બતાડી રહ્યા હતા કે ભાઈ જો તું મારા સાનિધ્યમાં રહીશ, જો તું ધર્મને પકડીને ચાલીશ તો તારું પતન નહીં થાય. મૃત્યુ તો એને પણ આવે છે પણ પતન નથી થતું, એ આપણને જ્ઞાન ત્યાંથી પ્રાપ્ત થયું. જેમાં ભગવાને કીધું કે સમય હું છું, મારું સાધન બનો. એટલે તમે જે જીવન જીવી રહ્યા છો એ જીવન તમારે જીવવાનું છે, તમારું કર્તવ્ય કર્મ છે, તમારે કરવાનું છે, પરંતુ કેવી રીતે? તો કે મારું સાધન બનીને, હું જે કહું છું એ પ્રમાણે જો તમે ચાલશો તો તમારો ઉદ્ધાર થશે. અને અહીંયાથી જ એક વાક્ય નીકળીને આવે છે કે તું કરતા વો હે જો તું ચાહતા હે, હોતા વો હે જો મેં ચાહતા હું, તું કર વહી જો મેં ચાહતા હું, તો હોગા વહી જો તું ચાહતા હે. આ જે વાક્ય નીકળ્યું ને આ અહીંયાથી નીકળ્યું છે. બહુ મહત્વનું છે કે 11મા અધ્યાયની અંદર પણ આપણને એ જ જ્ઞાન પ્રાપ્ત થાય છે કે ભગવાનના શરણમાં રહેવું બહુ જરૂરી છે. જે ભગવાનના શરણમાં રહે છે એ પોતાનો
ઉદ્ધાર નિશ્ચિત કરે છે. પછી આનાથી પેલા ઘણા બધા પાપ પણ કર્યા હોય તો પણ વાંધો નહીં. ભગવાન કહે છે ઘણા બધા પાપ પણ કર્યા, નાસ્તિકમાં નાસ્તિક હોય, અધર્મી હોય, અને એ પછી પણ જો એ સુધરી જાય. આપણે એક અજામિલની કથા દ્વારા આ બધું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે કે ભાઈ સૌથી ખરાબમાં ખરાબ કર્મ કર્યા હતા, પણ સંજોગવશ ભગવાનનું નામ લેવા જાય છે તો નારાયણના દૂત લેવા આવે છે. આપણે કથા દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરેલું છે. તો અંતિમ ધ્યેય આપણું શું હોવું જોઈએ? ભગવત પ્રાપ્તિ, અથવા તો જે કાંઈ પણ કર્મ કરીએ છીએ એ અકર્મમાં કન્વર્ટ કરવા બહુ જરૂરી છે. અહીંયા જેમ પાંડવો બચી જાય છે એમ આપણે પોતાને બચાવવાનું છે. જેમ આપણું લક્ષ્ય છે કે ભગવાનના પ્રસન્નતા માટે કાર્ય કરવું, પણ આપણે બધા કરીએ છીએ ભૌતિક જગતની અંદર આપણા ઇન્દ્રિયના પ્રસન્નતા માટે આપણે બધા કાર્ય કરી રહ્યા છીએ. તો આપણે સમજવાનું છે. અને એટલા માટે જ આજનો અધ્યાય આપણને જ્ઞાન આપી રહ્યો છે કે ભક્તિયોગ સર્વશ્રેષ્ઠ છે. 6ઠ્ઠા અધ્યાયની અંદર એક શ્લોક છે. કયો શ્લોક છે? કોઈને યાદ છે? 6.47 યાદ છે કોઈને? જેની અંદર ભગવાન જ્ઞાન આપે છે કે સર્વશ્રેષ્ઠ કાંઈ હોય તો એ ભક્તિ યોગ છે. એ શ્લોક છે યોગી નામ સર્વેશામ મદ્ગતેન અંતરાત્મના શ્રદ્ધાવાન ભજન્તે યો મામ સમે યુક્તા તમો મતઃ. કે છે યોગીઓમાં સર્વશ્રેષ્ઠ યોગી કોને કીધું છે? આ શ્લોકનો અર્થ શું થાય છે? કોણ કહેશે? 6ઠ્ઠા અધ્યાયના 47મા શ્લોકમાં જે ભગવાન કહે છે એનો અર્થ કોણ કહેશે? બોલો નારાયણી માતાજી. હા, ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે બધા યોગીઓમાં તે યોગી શ્રેષ્ઠ છે જે પૂર્ણ શ્રદ્ધાથી પોતાના અંતરમાં મને ધ્યાને રાખીને મારી ભક્તિ કરે છે. હરે કૃષ્ણ. તો ભગવાન એ જ કહે છે કે સર્વ યોગીઓમાં સૌથી શ્રેષ્ઠ યોગી કોને માન્યો છે? જે પોતાના અંતકરણમાં ભગવાનનું જ ચિંતન કરે છે, ભગવાનનું જ સમર્પણ રહે છે ને એ યોગીઓમાં સૌથી વધારે ભગવાન સાથે ગાઢ રીતે સંકળાયેલો છે. અને ભગવાનનું સ્ટેટમેન્ટ છે કે બધા યોગીઓમાં સર્વોચ્ચ યોગી એ જ છે, આ મારું મત છે, ભગવાન કહે છે. તો યોગની જ્યારે વાત આવે છે તો એમાં આપણને આ જ જ્ઞાન પ્રાપ્ત થાય છે કે અલગ અલગ માધ્યમથી પણ ભગવત પ્રાપ્તિ કરવાના તબક્કાઓ છે, પરંતુ આપણને ભક્તિ માર્ગ આપે છે. તો ભક્તિ માર્ગ સર્વશ્રેષ્ઠ છે એટલા માટે જ કીધું છે. અને આજે આપણે એ જ સમજવાનું છે. આજે પણ આપણને ભક્તિનું જ જ્ઞાન પ્રાપ્ત થવાનું છે. બહુ નાનો અધ્યાય છે, પણ સમજવા જશું તો બહુ વિશાળકાય સમજાય છે. એટલે ન સમજાતું હોય તો ક્વેશ્ચન કરતા રહ્યો. હું તમારી સાથે એટલા માટે ચર્ચા કરતો હોઉં છું, ક્વેશ્ચન એટલા માટે પૂછતો હોઉં છું કે મને ક્લિયરન્સ આવે કે તમને સમજાઈ રહ્યું છે કે નહીં. જો અધ્યાય 11 અને 12ની વચ્ચેનું જો આપણે કનેક્ટિવિટીની વાત કરીએ તો 11મા અધ્યાયમાં ભગવાન કહે છે કે પોતાનું વિશ્વરૂપ જ્યારે બતાડે છે, એ વિશ્વરૂપ બતાડ્યા પછી અર્જુનનું અંગત દ્વિભુત સ્વરૂપ સાથેનું જે જોડાણ છે એનું જ્ઞાન આપે છે કે હું જ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર શું કામ છું? કારણ કે હું જ આ સમગ્ર સૃષ્ટિને ધારણ કરું છું. આની અંદર તું મારું નોર્મલ રૂપ પણ જોઈ શકે છે, ચતુર્ભુત સ્વરૂપ પણ બતાડે છે, દ્વિભુત સ્વરૂપ પણ બતાડે છે. અને ભગવાન કહે છે કે મહાવિષ્ણુ પણ હું જ છું, ગર્ભોદક્ષા વિષ્ણુ પણ હું જ છું, અને શિરોદક્ષા વિષ્ણુ પણ હું જ છું. અને તમામ દેવી દેવતાઓ જેની આપણે આરાધના કરીએ છીએ તો કે આ તમામ દેવી દેવતાઓ પણ મારા જ અંશ છે, મારા દ્વારા જ છે. ઇવન બ્રહ્માજીની પણ વાત એમાં આવી ગઈ છે. અર્જુનજી પોતાના સ્ટેટમેન્ટમાં કહે છે કે બ્રહ્મા કેમ તમારી સ્તુતિ ન કરે? શું કામ તમને પૂજે નહીં? છે ને, જે ભૌતિક જગતના પ્રથમ જીવાત્મા તરીકે આપણે જોઈએ છીએ એ બ્રહ્માજી પણ ભગવાનની સ્તુતિ કરે છે અને કે છે ઈશ્વર પરમ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ અનાદિરાદિર ગોવિંદમ સર્વ કારણ. તો ત્યાંથી પણ આપણને જ્ઞાન પ્રાપ્ત થાય છે. જે 11મા અધ્યાયની અંદર અર્જુનજી ભગવાનની સાથે ચર્ચા કરતા વખતે સંબોધન કરે છે. અર્જુન ભગવાનના દ્વિભુત સ્વરૂપ સાથે જોડાયેલા છે, તેમની સ્થિતિ સ્પષ્ટ કરવા માંગે છે. કે ઘણા બધા લોકો એવી રીતે કહે છે કે ભાઈ એક વ્યક્તિ છે, કૃષ્ણ એક વ્યક્તિ છે. ઘણા જે નિર્વિશેષ બ્રહ્મની ઉપાસના કરે છે એ લોકો માનતા નથી આ બધું, છે ને. એ લોકો વિગ્રહ પૂજા છે કે કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ છે એ સમજી શકતા નથી. પ્રયત્ન તો શેની માટે કરે છે? ભગવત પ્રાપ્તિ માટે કરે છે. ત્યારે જ અષ્ટાંગ યોગ કરે છે, બધું છોડીને જાય છે જંગલની અંદર અને અષ્ટાંગ યોગ કરે છે. શું કામ? તો કે ભગવત પ્રાપ્તિ કરવી છે, નિર્વિશેષ બ્રહ્મની ઉપાસના કરવાની શરૂઆત કરે છે. પણ અંતિમ ધ્યેય શું છે એનું? પણ ભગવત પ્રાપ્તિ. બસ એને ક્લિયરન્સ નથી કે કેવી રીતે કરવાનું છે. તો એ જ અહીંયા સમજાવવા માંગે છે કે ભગવાનની અવિશ્વસનીય અકલ્પનીય અભિપ્રાયો સાંભળ્યા અને જોયા પછી અર્જુન ફરીથી ભક્તિ સેવા વિશે સાંભળવા માંગે છે. એટલા માટે સાંભળવા માંગે છે કે કૃષ્ણ ભક્ત તો છે, પણ અર્જુન ભક્ત તો છે, પણ અર્જુનને
કૃષ્ણ સામે જ્યારે દેખાય છે તો એ જે નિર્વિશેષ બ્રહ્મની વાત કરે છે ને એમાં એને ઇન્ટરેસ્ટ નથી. એ કહે છે કે ભાઈ મારી માટે તો મને આ ભક્તિનું જ વધારે ઇન્ટરેસ્ટ આવે છે, કારણ કે આ જે અષ્ટાંગ યોગની વાત તમે કરી 6થા અધ્યાયની અંદર, તો કે આ અષ્ટાંગ યોગ મને કાંઈ વ્યાજબી લાગતો નથી. અને એક ભક્ત તરીકે તેની સ્થિતિ સ્પષ્ટ કરવા માંગે છે કે આ બંને માર્ગ તો છે ભગવત પ્રાપ્તિના, પણ આમાંથી શ્રેષ્ઠ કયું છે અને કયું સૌથી સિમ્પલ છે, કયા માર્ગ પર હું ચાલું. કારણ હવે 11મા અધ્યાયમાં મને ખબર તો પડી ગઈ કે આપણે નિમિત્ત માત્ર છીએ અને ભગવાન જેમ આપણને કહે છે આપણે એમ કરવું પડશે, કારણ કે ભગવાને આપણને ભવિષ્ય બતાડી દીધું છે. હવે તો પૂરા સરેન્ડર થઈ જાય છે, પૂરા એમના સાનિધ્યમાં છે, અને હવે એ સ્પષ્ટ કરવા માંગે છે કે મારે પણ જો ભક્તિ કરવી હોય તો મને આ માર્ગ નથી પસંદ, તો હું કયા માર્ગ પર ચાલી શકું. એક ભક્ત તરીકેની તેની સ્થિતિ સ્પષ્ટ કરવા માટે જે કૃષ્ણ માટે કર્મ કરે છે, જ્યારે ભક્તથી વિપરીત જ્ઞાની કર્મનો ત્યાગ કરે છે, એટલે જ્ઞાન યોગની વાત આવે છે અને એક ભક્તિ યોગની વાત આવે છે. કૃષ્ણના વ્યક્તિગત સ્વરૂપ સાથે જોડાયેલા હોવાને કારણે તેની સ્થિતિને સ્પષ્ટ કરવા માટે જે વિશ્વરૂપ અથવા તો અવ્યક્તથી શ્રેષ્ઠ છે. અવ્યક્ત એટલે શું? અવ્યક્ત નિર્વિશેષ બ્રહ્મની ઉપાસના કરે છે એ લોકો શું ગણાય? હરે કૃષ્ણ. જે નિર્વિશેષ બ્રહ્મની ઉપાસના કરે એને આપણે કેવી રીતે સંબોધન કરીએ છીએ? કેમ આજે કોઈ એક્ટિવલી પાર્ટિસિપેટ નથી થઈ રહ્યા? બધાને મ્યુટ કરી રાખ્યું છે કે શું? હરે કૃષ્ણ. હા પ્રભુજી, બધા મોટે છે. અચ્છા, બધાને મ્યુટ કરી રાખ્યું છે. ઓકે. હરે કૃષ્ણ હા, પ્રભુ. મ્યુટ નથી રાખ્યું પ્રભુજી, ચાલુ જ છે બધા. હરે કૃષ્ણ પ્રભુજી. હા બોલો. હરે કૃષ્ણ. શું કહેવાય? જે નિર્વિશેષ બ્રહ્મની ઉપાસના કરે એને આપણે કેવી રીતે સંબોધન કરીએ છીએ? ઓકે, તમે ચેટ બોક્સમાં લખજો. અર્જુન ઉવાચ. અહીંયા ઉપર જ લખેલું છે, તો શરૂઆત કરીએ આપણે કે અર્જુનજી શું પ્રશ્ન કરે છે અને શું સમજાવવા માંગે છે. અર્જુનજીને પણ ક્લિયરન્સ છે કે શું યોગ્ય છે મારી માટે. હવે એને બધું સમજાઈ રહ્યું છે જ્યારે વિરાટ સ્વરૂપના દર્શન કરતા પછી, પરંતુ આપણને ક્લિયર કરવા માંગે છે કે તમે પણ આવી રીતે ફસાઈ શકો છો. તમે એક સાઈડ ઘણા બધા લોકો મનના ઈચ્છા પ્રમાણે કરતા હોય, અમુક લોકો કર્મને સુધારીને પ્રયત્ન કરતા હોય, અમુક લોકો ધ્યાન યોગ કરીને કરતા હોય, અમુક લોકો અષ્ટાંગ યોગ કરીને કરતા હોય, અને અમુક લોકો ભક્તિ યોગના માર્ગ ઉપર હોય. બધાનું અંતિમ ધ્યેય તો એક જ છે. બધી અલગ અલગ નદીઓ નીકળે, એનું અંતિમ ધ્યેય તો સમુદ્રને મળવાનું જ છે. પણ કોણ મળી શકે, કોને વધારે બ્રેક્સ લાગશે, કોણ કોન્સ્ટન્ટલી પહોંચી શકે છે, આ સમજવું વધારે જરૂરી છે. કઈ નદી છે જે તરત સમુદ્રને મળી શકે છે અને કઈ નદીઓ છે જેને વચ્ચે ઘણા બધા બ્રેક્સ આવશે, એ અહીંયા સમજવાનું છે ઇનડાયરેક્ટલી આપણે. અર્જુન ઉવાચ. એવં સતત યુક્તાયે ભક્તાસ્ત્વાં પર્યુપાસતે ये चाप्यक्षर अव्यक्तम तेषां के योग वित्तमः. અર્જુને પૂછ્યું, જેઓ સતત આપની ભક્તિમય સેવામાં લાગેલા રહે છે અને જેઓ અવ્યક્ત નિર્વિશેષ બ્રહ્મની ઉપાસના કરે છે, આ બેમાંથી વધારે સિદ્ધ કોને માનવા જોઈએ? સિદ્ધ તો બેવ જ ગણાય ને. બંનેનું ધ્યેય એક જ છે, ભગવત પ્રાપ્તિ. પરંતુ તફાવત છે, એક સાકાર અને એક નિરાકાર. સાકાર કોને કહેવાય? હરે કૃષ્ણ. જય ભગવાન આદિભૂત શ્યામચંદ્ર પ્રભુ. નામ રૂપ ગુણ લીલા જેના હોય એ સાકાર, અને જેના ન હોય એ નિરાકાર. સાકાર એટલે બ્રહ્મવાદીઓ એમ માને છે ને કે નિરાકાર છે ભગવાન. હરી બોલ. તો આ જ ક્વેશ્ચન મેં તમને થોડી વાર પહેલા પૂછ્યો હતો કે નિર્વિશેષ બ્રહ્મની ઉપાસના કરે એને આપણે શું કહીએ છીએ? તો કે નિરાકારવાદીઓ કહીએ છીએ. આ જ ક્વેશ્ચન પૂછ્યો. તો અહીંયા આપણી માટે થઈને એવો ક્વેશ્ચન પૂછવામાં આવ્યો છે કે ઘણા બધા લોકો વિગ્રહ પૂજામાં માનશે નહીં, એ લોકો નિરાકાર બ્રહ્મની ઉપાસના કરે છે. એ લોકોનું ધ્યેય કઈ ખોટું નથી, એ લોકોનું ધ્યેય પણ છે ભગવત પ્રાપ્તિ. એટલે કે આ ભૌતિક જગતમાંથી નીકળવું એ જ એ લોકોનું ધ્યેય છે. જ્યાં સુધી આ ભૌતિક જગતને છોડશે નહીં ત્યાં સુધી ભગવત પ્રાપ્તિ શક્ય નથી. તો એ લોકોનું ધ્યેય પણ એ જ છે. તમે જ્યારે શાસ્ત્રને વાંચશો તો શાસ્ત્રને વાંચ્યા પછી એક જ્ઞાન પ્રાપ્ત થાય કે એ લોકોને પણ એ જ સમજાય છે
કે આ શક્તિઓ છોડવી પડશે, અને આ શક્તિઓ એ લોકો છોડી નથી શકતા, પોતાના મન ઇન્દ્રિયો પર કંટ્રોલ કરી નથી શકતા અહીંયા ને અહીંયા રહીને. એટલે એ લોકો નિર્વિશેષ બ્રહ્મની ઉપાસનું નામ આપ્યું છે, જેને બ્રહ્મજ્યોતિ કહેવાય છે. એમાં એવું છે કે બધું છોડીને જવાનું, કોઈ એકાંત સ્થળે જવાનું. એટલે જંગલ એવું જ નથી, આ તો પહેલાના જમાનામાં કરતા એટલે જંગલ છે, પરંતુ અત્યારના સમયમાં જો કરવું હોય તો એકાંત સ્થળે એવી રીતે જવાનું જ્યાં આજુબાજુ કોઈ મોહ માયા આપણને સ્પર્શ ન કરી શકે. એટલે કે જ્યાં કોઈ વ્યક્તિગણ ન હોય, જ્યાં કોઈ આસક્તિઓ ન આવે, એવું સ્થાન સિલેક્ટ કરવાનું છે. હવે એવું સ્થાન ક્યાં મળે આપણને બધાને ખબર છે, કે એવું સ્થાન સિલેક્ટ કરવાનું છે, અને એવા સ્થાન ઉપર જઈ પોતાના ઇન્દ્રિયો ઉપર સંયમ લાવવાનું છે, પોતાના બધા કર્મનો ત્યાગ કરવાનો છે, અને સંયમ લાવી અને પછી ઉપાસના કરવાની છે નિર્વિશેષ બ્રહ્મની. એટલે ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. આપણે આ બધું જ્ઞાન પહેલા લઈ ચૂક્યા છીએ, એટલે વધારે આપણે એના પર ચર્ચા નથી કરતા. આ બધું જ્ઞાન આપણે 6થા અધ્યાયની અંદર લીધેલું છે, અષ્ટાંગ યોગમાં છે ને. તો આ કરવાનું છે. આ કરવાથી શું પ્રાપ્ત થાય છે? તો કે એક સિચ્યુએશન આવશે કે જ્યારે સમાધિમાં આવશે, અને સમાધિની જે અવસ્થા છે ત્યાંથી પછી એ લોકો જે આપણે ગોલોક ચાર્ટ ભણ્યા, તો ગોલોક ચાર્ટની અંદર આપણે એક સ્થાન જોયું હતું જેને બ્રહ્મ જ્યોતિ કહેવામાં આવે છે, ત્યાં સુધી પહોંચે છે. શું એ ભગવાનનું સ્થાન છે કે ભગવાનનું ધામ છે કે ગોલોક ચાર્ટ ભણીએ ત્યારે? હરે કૃષ્ણ. ના પ્રભુજી, હા, એ લોકો સ્વર્ગ સુધી પહોંચી શકે છે, ત્યાંથી ઉપર નથી પહોંચી શકતા, એટલે એ લોકોને પાછું જમીન પર આવવું પડે છે. હા. તો શું થશે એવા લોકોનું? તો કે જશે તો ખરા, ઉપરનું લોક પ્રાપ્ત કરશે, પણ આપણે પાછલા અધ્યાયમાં જે શીખી ગયા છે કે જ્યારે ભોગ ભોગવાઈ જશે તો પાછા ક્યાં આવશે? નીચેના લોકમાં આવશે. હવે નીચેના લોકમાં જ્યારે આવશે તો ત્યારે એનામાં જો ભક્તિ હશે, તો ભક્તિ તો જો હવે આ સમજવા જેવું છે, જો એને જો ભગવાન વિશેનું જ્ઞાન હશે તો એ ભક્તિમાં સંલગ્ન થઈ શકશે. હવે જ્યારે અનન્ય ભક્તિ કરશે તો ફરીથી એ ભગવત ધામની પ્રાપ્તિ કરી શકે છે. એટલે નદી સ્ટાર્ટ તો થશે, એ જગ્યા ઉપર પહોંચશે, તેથી રિવર્સ આવવું પડશે, અને પછી રસ્તો બદલીને પછી ભક્તિ માર્ગ લઈને જવું પડશે. અને બીજા જે છે જે ભક્તિમય સેવા કરે છે, જેને આપણે સાકાર રૂપ તરીકે ઓલું કરીએ છીએ, તો એ જે માર્ગ છે, એ માર્ગ કેવો છે? તો કે તમે જ્યાં રહ્યો છો ને ત્યાં તમારે રહેવાનું છે, કુટુંબની અંદર, બધાની અંદર, કાંઈ કોઈને છોડવાની આવશ્યકતા નથી. જ્યારે તમે ભક્તિ કરશો ને, જ્યારે તમે ભગવાન સાથે કનેક્ટિવિટી બનાવશો ને, એની મેળે ધીરે 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 શુદ્ધતા થતી જશે. શેની શુદ્ધતા? તો કે આંતરિક શુદ્ધતા. ધીરે ધીરે તમારા મન ઉપર કંટ્રોલ આવશે, ધીરે ધીરે તમારા ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ આવશે. હવે જેમ જેમ ઇન્દ્રિય અને મન ઉપર કંટ્રોલ આવશે ને, એમ એમ તમને ભૌતિક જગતની વસ્તુઓ, સંસાધનોમાં એનો ઉપભોગ લેવામાં તમે રસ નહીં દેખાવ. તમે કહેશો આ નથી ગમતું મને. તમારી સામે કાંઈક ગમતી હતો ભાવતી વસ્તુ લાવીને પણ મૂકી દેશે ને તો કહેશે નથી જોઈતી મારે. આપણે આનું એક નાનું ઉદાહરણ દ્વારા ગઈકાલે ચર્ચા કરતા કરતા આપણે લીધેલું હતું કે આપણે જ્યારે એક એજમાં હોઈએ ત્યારે આપણને એમ લાગે કે મને આ પણ જોઈએ છે, મને ઓલું પણ જોઈએ છે, મને આ બધું જોઈતું હોય આપણને, બરાબર? ત્યારે આપણને મળે ન મળે, પ્રાપ્ત થાય ન થાય, પછી આપણે એનો મોહ છોડી દઈએ, એની આસક્તિ છોડી દઈએ આપણે કે નથી મળતું, જવા દે, છોડી દો. અને આપણે હવે અત્યારે ભગવાનની ભક્તિમાં લાગી ગયા છે, તો અત્યારની કઈક સિચ્યુએશન એવી થતી હોય કે એ વસ્તુ આંખોની સામે આવીને મૂકી દીધેલી હોય ભગવાને, કે લે, બળજબરી કરે લે, ત્યારે આપણે શું કહીએ? હવે ઇન્ટરેસ્ટ નથી, છે ને. તો આ સિચ્યુએશન સમજવી જરૂરી છે કે આ જે નિરાકાર વાળાઓ છે એ લોકો પણ એ જ કરવા પ્રયત્ન કરે છે, પણ સમજી શકતા નથી. પણ જ્યારે ભક્તિમાં આવીએ છીએ ને, તો ભક્તિમાં આ બધું બહુ મહત્વનું છે કે ભક્તિમાં આવ્યા પછી જ્યાં છે ત્યાં જ રહેવાનું છે, ત્યાં જ રહીને ભગવાનની ઉપાસના કરવાની છે, ભગવાનના પ્રસન્નતા માટે કર્મ કરવાનું છે. આપણા જે કર્મ છે એને અકર્મમાં કન્વર્ટ કરવાના છે. આનાથી શું થશે? તો કે તમે જ્યાં રહ્યો છો ને ત્યાં ને ત્યાં તમને બેઠી જગ્યાએ જ્ઞાન પ્રાપ્ત થશે, આવી રીતે ફ્રી ઓફ કોસ્ટમાં. અને આ જ્ઞાન દ્વારા તમે હજી ભક્તિમાં તલ્લીન થઈ શકશો. નવદા ભક્તિની જે શરૂઆત છે શ્રવણમથી ચાલુ કરાવે છે, અને છેલ્લે ભગવાનના કહીએ ને સૌથી શુદ્ધ ભક્ત બનવા સુધીની જે પ્રક્રિયા છે ત્યાં સુધી લઈ જાય છે. આ બહુ મહત્વનું છે. તો હવે એ જ અહીંયા પૂછે છે કે બે માર્ગ છે, એક ભક્તિમય સેવામાં લાગેલા વ્યક્તિ અને એક અવ્યક્ત નિર્વિશેષ બ્રહ્મની ઉપાસના કરે છે. આ બંનેમાંથી સૌથી વધારે સિદ્ધ કોને માનવા જોઈએ? હવે શું લાગે છે તમને, કોને માનવા જોઈએ? હજી બી જે કન્ફ્યુઝ? ભક્તિ કરીને આગળ ભક્તિમય વધે છે સેવા. તે. બોલ. હા, કેમ બધા આન્સર કેમ નથી આપતા? હરે કૃષ્ણ. તો અહીંયા કીધું છે કયું સારું છે, વ્યક્તિગત અથવા અવ્યક્તિગતતા? ગુણાતીતવાદીઓના બે વર્ગ હોય છે,
વ્યક્તિત્વવાદી પરમેશ્વરની સેવામાં પોતાની જાતને તમામ ઉર્જા સાથે જોડે છે, જ્યારે અવ્યક્તવાદીઓ અવ્યક્ત બ્રહ્મ ઉપર ધ્યાન કરવામાં વ્યસ્ત રહે છે, જે અસ્પષ્ટ છે, ક્લિયરન્સ નથી. એની આપણે હમણાં ચર્ચા કરી ગયા. ભગવદ્ ગીતાના દરેક અધ્યાયનો જો નિષ્કર્ષ સમજીએ આપણે, તો ભગવાનના વ્યક્તિગત સ્વરૂપ સાથે જોડાવાની જ વાત આવેલી છે, કે નિર્વિશેષ બ્રહ્મની સાથે જોડાવાની વાત કરી નથી. કેવી રીતે સમજી શકે? તો કે ભાઈ બીજા અધ્યાયની અંદર જ્યારે જોઈએ છે તો આપણને ખબર પડે છે કે જીવાત્મા એ આધ્યાત્મિક ચિંગારી છે. એટલે કે શું છે? એ કોઈ દિવસે નષ્ટ નથી થતી, અને શું છે? ભગવાનનો એક અંશ છે. આપણે જોઈ ગયા છે. સંપૂર્ણ સત્ય અને સંપૂર્ણ આધ્યાત્મિક છે. એના સ્વભાવ વિશે પણ આપણે ચર્ચા કરી હતી કે બ્રહ્મ પછી એનો સ્વભાવ શું હોય છે ને? એનો સ્વભાવ હોય છે કિમ બ્રહ્મ કિમ આધ્યાત્મ. આપણે એ શ્લોક જોઈ ગયા છે કે બ્રહ્મ શું છે, આધ્યાત્મ શું છે. હા, બ્રહ્મ એટલે આત્મા, પછી એનો સ્વભાવ તો કે આધ્યાત્મ હોવો જોઈએ, જે અત્યારે આપણે સમજી શકતા નથી. અત્યારે આપણે જોઈએ છે તો ઘણા બધાનો સ્વભાવ આધ્યાત્મ હોતો નથી, ભૌતિક જગત સાથે સંકળાયેલો હોય છે. એ જ આપણે હમણાં ચર્ચા કરી 6.47 ની. જો આપણે ચર્ચા કરીએ એની અહીંયા તરત એ શ્લોકનું રેફરન્સ મૂકવામાં આવેલો છે કે ભક્તિ યોગ એ બધા યોગમાં સર્વશ્રેષ્ઠ છે. જીવાત્મા એ સમગ્ર પરમેશ્વરનો ભાગ અને અંગ છે. સંપૂર્ણ ધ્યાન પરમેશ્વર તરફ એકાગ્ર કરવું 7મા અધ્યાયની અંદર આપણે આ જ્ઞાનને અર્જિત કરેલું છે. 8મા અધ્યાયની અંદર આપણને એ જ્ઞાન પ્રાપ્ત થાય છે કે અંતિમ સમયમાં ભગવાન કહે છે ને કે અંતકાલે ચ મામે ચ સ્મરે મુક્તા કલેવરમ. તો અંતિમ સમયમાં જો કોઈ પણ કૃષ્ણ વિશે વિચારે છે અથવા તેમનું નામ સ્મરણ થઈ જાય છે, આપણે હમણાં અજામિલનું સંબોધન કર્યું હતું કે આપણે ચર્ચા કરતા હતા, તો કે એનાથી શું થાય છે? તો કે આધ્યાત્મિક આકાશમાં કૃષ્ણના નિવાસ સ્થાને પહોંચી જાય છે, એટલે કે ભગવદ ધામની પ્રાપ્તિ થઈ જાય છે. તો આ બધું જ્યારે સમજીએ છીએ, 2જો અધ્યાય, 6ઠ્ઠો અધ્યાય, 7મો અધ્યાય, 8મો અધ્યાય, તો આ બધાના રેફરન્સ લઈએ તો એક જ્ઞાન ક્લિયર થાય છે કે ભાઈ નિર્વિશેષ બ્રહ્મની ઉપાસના કરવા કરતા ભગવાન સાકારની ઉપાસના કરવાની વાત કરી રહ્યા છે, કે જે તમને અંતિમ ધ્યેય સુધી લઈ જશે. તમારું અંતિમ જે ધ્યેય છે એ શું હોવું જોઈએ અને શેનું આપણે કરવું જોઈએ, એનું જ્ઞાન આપણને પ્રાપ્ત થાય છે. સર્વોચ્ચ ભગવાનનો સંગ મેળવવાનો એકમાત્ર રસ્તો છે ભક્તિ સેવા દ્વારા, અનન્ય ભક્તિ. કારણ કે ભગવાને ઘણા બધા શ્લોકમાં કીધું છે. શું, કયા કયા શ્લોક છે? એકાદા બે કોઈને યાદ હોય તો કહી શકો છો. ભગવાને કીધેલું કે શું કર, તને કાંઈ ન સમજાતું હોય તો શું કરવા કીધેલું ભગવાને? મનમના પત્રમ પુષ્પમ ફલમ તોયમ. હરી બોલ. પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ. હજી મન્મનાભો મદ્ભક્તો મધ્યાજીમાં બ્રહ્મસ્કુરુ મામે વેશ્યથી કોંતુ. મનમાં આપો મત ભક્તો, બધું છોડી દે, મારો ભક્ત બની જા, મારી સેવા કર, મારું સ્મરણ કર. કીધેલું ને. ઘણા બધા શ્લોક છે. આપણે જેટલા શ્લોક રેફરન્સ માટે લઈએ એટલા ઓછા છે. ઘણા બધા શ્લોક છે ભગવદ્ ગીતાની અંદર જેમાં આપણને ક્લિયરન્સ મળી રહ્યું છે કે નિર્વિશેષ બ્રહ્મની ઉપાસનાનો ઉલ્લેખ નથી, ભક્તિમય સેવાનો ઉલ્લેખ છે. એ એટલા માટે નથી કે આપણે બધા કલિયુગની અંદર જીવન વ્યતીત કરી રહ્યા છે, અને કલિયુગની અંદર કોઈ પણ મનુષ્ય એટલી બધી આસક્તિમાં રહી રહ્યો છે કે એને જો એના આપતા સ્વકીયથી જો અલગ કરવામાં આવે, એટલે ઓલા નાના બાળક જેવું છે કે તમે એને એક જ વસ્તુ કરતો હોય, મસ્તી કરતો, તમે એને ના પાડો કે આ નથી કરવા તો એ વધારે કરે. એવી રીતે આપણી કઈક પરિસ્થિતિ છે કે આપણને બધું એકાંતમાં, આપણને બંધ ઓરડીની અંદર 1 કલાક પણ મૂકી દે તો આપણે ચલવિચલ થઈ જઈએ છીએ. તો ફેમિલીને છોડી ને જીવન વ્યતીત કરવું તો બહુ અઘરું છે. આપણે વિચાર નથી કરવાનો તો ત્યાં એ જ વિચાર આવ્યા કરશે કે ભાઈ ત્યાં શું ચાલતું હશે. ઇવન આપણે જયારે સવારે મંગળા આરતીમાં ઉઠીને માળા કરતા હોઈએ છીએ, મંગળા આરતી પછી, ત્યારે પણ ઘણી સમય આવી પરિસ્થિતિ નિર્માણ થાય છે કે આપણી માળા ચાલુ છે પણ આપણું મન બીજી જગ્યાએ ભટકી રહ્યું છે. હવે આજે આખો દિવસ આપણે શું કરવાનું છે એની પ્લાનિંગ્સ બનાવી રહ્યું છે મન, અને તમે એક સાઈડ માળા કરી રહ્યા છો. તમારી જે શું કહીએ પ્રક્રિયા ચાલુ છે એ માળાની ચાલુ છે, પણ તમારું મન છે એ માળામાં કેન્દ્રિત નથી. એ મન છે ભૌતિક જગતના કાર્યોની પ્લાનિંગમાં વ્યસ્ત છે. આવી સિચ્યુએશન આપણે જોઈએ છીએ. તો એટલા માટે ભગવાન કહે છે કે કલિયુગની અંદર આ પોસિબિલિટી બહુ ઓછી છે. અહીંયા 2 માર્ગ આપણે જોઈએ છે. એક લોકો છે જે એટલે અત્યારના સમયમાં જો આપણે સમજીએ તો મૂર્તિ પૂજા કરતા હોઈએ આપણે, બરાબર, મંત્ર જાપ કરતા હોઈએ, મંદિરમાં જઈને સેવા કરતા હોઈએ, એને મહત્વ આપે છે. અને એક માર્ગ જે છે જે કહીએ ને કે યુનિવર્સ એટલે કે બ્રહ્માંડને સર્વસ્વ સમજે છે અને એની એનર્જી આપણે શું કહેવાય એને, એની એનર્જીને કનેક્ટિવિટી બનાવવાનો પ્રયત્ન કરે છે અને એની ઉપાસના કરતા આપણને નજરે ચડે છે. તો આ બંનેમાંથી કયો માર્ગ સારો છે, એવી રીતે અર્જુન અહીંયા પૂછા કરી છે.
આ બધું સાંભળ્યા પછી આપણને ક્લિયરન્સ આવે છે કે આ બંનેમાંથી સર્વશ્રેષ્ઠ માર્ગ ભક્તિનો છે. એ જ હવે અહીંયા ભગવાન આપણને કહી રહ્યા છે. શ્રી ભગવાન વાચ મય્યાવેશ મનો યે માં નિત્ય યુક્તા ઉપાસતે શ્રદ્ધા પરયુપેતાસ્તે મે યુક્ત તમામતઃ. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, જે મનુષ્ય મારા સાકાર રૂપમાં પોતાના મનને સ્થિર કરે છે અને અત્યંત શ્રદ્ધાપૂર્વક મારી પૂજા કરવામાં પરાયણ રહે છે, તેઓ મારી દ્રષ્ટિએ પરમ સિદ્ધ છે. ભગવાન ક્લિયર કરે છે કે તમારે બ્રહ્મની ઉપાસના કરવાની કોઈ આવશ્યકતા નથી. તમને મેં ઘણું બધું જ્ઞાન આપ્યું છે. તમે ખાલી ભક્તિ માર્ગ માર્યો ને, જ્યાં છો ત્યાંથી ભક્તિ કરો ને, સાકાર રૂપમાં મને ભજો ને, પોતાના મનને મારામાં સ્થિર કરો, શ્રદ્ધા રાખો, શ્રદ્ધાપૂર્વક મારી ભક્તિ કરશો તો શુદ્ધ ભક્તિ સર્વશ્રેષ્ઠ છે, જે તમને મારા ધામ સુધી લઈ આવશે. તો ભગવાન આપણને એ જ જ્ઞાન પ્રાપ્ત કરાવી રહ્યા છે. તો એ સૌથી સંપૂર્ણ શા માટે છે? કોણ કહેશે? હરે કૃષ્ણ. હું પેલા બંધ કરી દઉં ને તો તમે એ જ વાંચીને કહેશો. શું કામ ભક્તિ યોગ સૌથી શ્રેષ્ઠ છે? હરે કૃષ્ણ. હમણાં આપણે ચર્ચા કેમ કે ભક્તિ દ્વારા આપણે ભગવાન સુધી પહોંચી શકીએ છીએ. ઓકે, ઈલા માતાજી બોલો. હરે કૃષ્ણ. પ્રભુજી, બીજા બધા યોગમાં બહુ બધી વસ્તુની જરૂરિયાતો હોય છે, તો કલયુગમાં એ પોસિબલ નથી, તો ભક્તિ પોસિબલ છે. હરી બોલ. આપણે એ જ ચર્ચા કરી રહ્યા છે કે ભક્તિ માર્ગ શું કામ સર્વશ્રેષ્ઠ છે. ભક્તિ માર્ગ એટલા માટે સર્વશ્રેષ્ઠ છે કે જ્યાં છે ત્યાંથી કરવા મળે છે, જેટલો સમય મળે છે એટલા સમયની અંદર કરવાનું છે. ફોર એક્ઝામ્પલ, ઘણા બધા લોકો હોય કે એ લોકોને પોસિબિલિટી ન હોય કે ભાઈ આખો દિવસ અમે ભગવાનની સાથે કનેક્ટિવિટી બનાવી શકીએ, કે આખો દિવસ અમે ભગવાનની ભક્તિ કરી શકીએ. એ લોકો રોજના 10-15 મિનિટ પણ કાઢે તો પણ ભક્તિ તો ગણાય ને. આજે 10 મિનિટ કાઢી, આવતીકાલે પાછી 10 મિનિટ કાઢી, ધીરે ધીરે કરીને એ સમયનો વધતો જાય. શરૂઆત કરીએ આપણે, એક નાનું ઉદાહરણ લઈએ તો આપણે બીજ વાવીએ અને રોજ એને થોડું 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 પાણી આપીએ, બરાબર? રોજ થોડું થોડું પાણી આપીએ તો શું થાય? હરે કૃષ્ણ. માટીની અંદર એકાદું બીજ મેં વાવ્યું છે, એને રોજ થોડું થોડું પાણી આપું છું, શું થશે? મોટું થશે. બીજ મોટું થાય. ધીરે ધીરે એની અવસ્થા. હરે કૃષ્ણ. હેન્ડ્રેસ કરીને કહેજો, કારણ કે બધા એક સાથે કહે છે તો મને સમજાઈ નથી રહ્યું. બોલો માતાજી. હરે કૃષ્ણ. ઉર્વી માતાજી. હરે કૃષ્ણ. હા, મોટું થશે. હા, એ મોટું થાય છે. તો એનાથી શું ખબર પડે છે કે ભક્તિ પણ સેમ છે. જો તમે રોજ થોડી 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 ભક્તિ કરશો ને તો એક સમય એવો આવશે કે થોડી થોડી કરેલી ભક્તિ તમને વિસ્તૃત ફળ આપશે. જેવી રીતે વૃક્ષ ઉગે છે અને વિશાળ થાય છે, એવી રીતે તમને પણ એનો લાભ વિશાળ થાય છે. તો આ એક જ માર્ગ એવો છે. બાકી તમે નિર્વિશેષ બ્રહ્મની ઉપાસના કરવા જશો, ઘણા બધા લોકોનું એવું હોય કે ભાઈ તમે મૂર્તિની પૂજા કરો છો, મૂર્તિની સેવા કરો છો, એમાં ભગવાન ક્યાં છે? એવી રીતે કહેતા આપણને દેખાય છે. આવા લોકોને તમે શું આન્સર આપી શકો? શું કહી શકાય આવા લોકોને? હરે કૃષ્ણ. હા, ઈલા માતાજી બોલો. પ્રભુજી, ભૌતિક દ્રષ્ટિએ જોવા જઈએ તો કમ્પાઉન્ડિંગ વ્યાજ મળે. હજી કોણ કહેશે? હરે કૃષ્ણ. ફોર એક્ઝામ્પલ, સમજી લો તમારા કોઈ ફ્રેન્ડ સર્કલના વ્યક્તિ છે, એ તમે ટેમ્પલમાં જઈને સેવા કરો છો, વિગ્રહ સેવા કરો છો, તો એ તમને ત્યાં જઈને એમ કે ભાઈ તમે તો કન્ટિન્યુઅસ વિગ્રહ સેવા કરો છો, એમાં ભગવાન ક્યાં છે? તો તમે એને શું આન્સર આપશો? હરે કૃષ્ણ. એટલા માટે આપણને આ સમજવું જરૂરી છે કે આપણે ભગવદ્ ગીતાને કેટલું જીવનમાં ઉતારીએ છીએ. હા બોલો આરતી માતાજી. હરે કૃષ્ણ. પ્રભુજી, આપણે એવી રીતે સમજાવી શકીએ કે આપણામાં બુદ્ધિ છે એ આપણે જોઈ નથી શકતા, એમ ભગવાન છે એ આપણે જોઈ ન શકીએ, અનુભવી શકીએ છીએ, બુદ્ધિ અનુભવીએ છીએ. કોઈ પણ આપણે એને એવી રીતે પણ સમજાવી શકીએ, કોઈ પણ વસ્તુનો જો અનુભવ લેવો હોય ને તો સૌથી પહેલા તો આપણી લાયકાત હોવી જોઈએ એને સમજવાની. ફોર એક્ઝામ્પલ, એક એક્ઝામ્પલ આપણે અહીંયા લઈ શકીએ. હું તમને એટલા માટે ચર્ચા કરું છું કે જ્યારે તમે ભગવદ્ ગીતાને સમજો છો, તમે તમારો એટલો મહત્વનો સમય આપો છો, ને કોઈ સંજોગવશ તમને આવી રીતે ક્વેશ્ચન પૂછી લે તો તમને ખબર હોવી જોઈએ કે હું એને શું આન્સર આપું. ત્યારે જ તો આટલો ક્લાસનો ઉપયોગ છે. નહીં તો આટલો ક્લાસનો ઉપયોગ એટલે ક્લાસ સાંભળીને પછી આપણે કરવાના શું છે?
તો આપણે એને એમ કહી શકીએ કે એની માટે આપણી લાયકાત હોવી જરૂરી છે. જેમ કોઈ મનુષ્યને તરસ લાગે છે, તો એને તરસ લાગી એટલે ઈ માટલા પાસે ગયો. માટલા પાસે જઈને એણે પાણી ગ્રહણ કર્યું, પાણી પીધું ત્યારે એને હાશકારો થયો. સેમ એજ છે કે કોઈને જો ભગવાનને જાણવું છે તો એને અંદર તરસ હોવી જરૂરી છે, જિજ્ઞાસા હોવી જરૂરી છે. જ્યાં સુધી જિજ્ઞાસા નહીં હોય ત્યાં સુધી ભગવાનના શરણમાં આવી શકશે નહીં. જ્યારે ભગવાનના શરણમાં આવશે, જ્યારે ઓલો મનુષ્ય પાણી પીવે છે તો એને હાશકારો થાય છે, એવી રીતે જ્યારે ભક્તિમાં કોઈ મનુષ્ય તલ્લીન થાય છે તો એને ભગવાન શું છે એ ખબર પડે છે. સમજી ગયા? આ એક એક્ઝામ્પલ દ્વારા આપણે ચર્ચા કરી રહ્યા છીએ. ભૌતિક જગતના એક્ઝામ્પલ એટલે મૂકવામાં આવે છે કે તમે એને સરળતાથી સમજી શકો. ઘણા બધા લોકો એવા હોય છે જે સમજી શકતા નથી, તો તમે એને એવી રીતે સમજાવો કે જ્યારે તું કોઈ નોર્મલ જગ્યા ઉપર જઈને બેસીશ અને ભગવાનનું સ્મરણ કરીશ અને તું ટેમ્પલમાં જઈને બેસીશ અને ભગવાનનું સ્મરણ કરીશ, જમીન આસમાનનો ફરક છે. જ્યારે ટેમ્પલની અંદર તમે એન્ટર થાવ છો, ત્યાંનું એટમોસ્ફિયર, ત્યાંની એનર્જી, ત્યાંનું વાતાવરણ તમે ફીલ કરજો કોઈક દિવસે તો તમને ખબર પડશે કે શું પ્રભાવ છે. અને એ જ તમે તમારા ઘરની અંદર બેસીને કરજો તો તમને ખબર પડશે કે ઘરની અંદરનું જે કહીએ ને કે વાતાવરણ અથવા તો જે ફીલ થાય છે એનર્જી અને ટેમ્પલના અંદર બેઠા પછી જે કરીએ છીએ એ એનર્જી કેટલો ફરક છે. એટલા માટે કહે છે કે ટેમ્પલ સેવા જરૂરી છે. શું કામ કે છે? એટલા માટે કહે છે કે ભક્તિમાં તમારા વધારો થાય ને એટલા માટે ટેમ્પલ સેવા જરૂરી છે. અથવા તો કીર્તનમાં જઈને બેસવું જરૂરી છે, અથવા તો જપા માળા કરવું જરૂરી છે. રોજ સવારે આપણને બેસાડે છે તો શું કામ કે છે તુલસી મહારાણીને સામે રાખીને બેસો જપ કરવા? શું કામ કીધું છે? કારણ કે ભગવાનના સૌથી પ્રિય છે તુલસી મહારાણી, અને એને સામે આપણે જપ કરીએ તો આપણા અંદર એ એનર્જી આવે છે, એ શુદ્ધતા આવે છે. તો જ્યાં સુધી શુદ્ધતા નહીં આવે ત્યાં સુધી ભગવાનને સમજી શકતા નથી. તો એક પ્રકારની એનર્જી છે જે તમે યુનિવર્સની એનર્જીની વાત કરો છો, એ જ એનર્જી તમે અહીંયા પણ અનુભવી શકો છો. કોઈ અષ્ટાંગ યોગની જરૂરત પડતી નથી. એક સ્પેસિફિક જગ્યા એવી છે જ્યાં કહીએ ને કે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવેલી છે, શ્રદ્ધા રાખવામાં આવેલી છે, અને ત્યાં તમે ભગવાનને ભજો છો. અહીંયા ભગવાન પણ એ જ કહી રહ્યા છે કે જે પોતાના મનને સ્થિર કરે છે અને અત્યંત શ્રદ્ધાપૂર્વક મારી પૂજા કરવામાં પરાયણ રહે છે તો તે મારી દ્રષ્ટિએ પરમ સિદ્ધ છે. આ ભગવાન કહે છે. તો આ ઉદાહરણ આપી શકીએ આપણે એ લોકોને કે શુદ્ધ ભક્તિ કરવી બહુ જરૂરી છે, પણ એ ક્યારે કરી શકાય? જ્યારે આપણે અંદરથી જિજ્ઞાસા, જ્યારે આપણને તરસ લાગશે ત્યારે જ આપણે પાણી પી શકશું. વગર તરસનું જો હું તમને બળજબરી પાણી આપું તો તમે પીશો કે? તમે કહેશો મારે નથી. આ સમજવું જરૂર છે. એટલે ઘણા બધા લોકો જ્યારે તમને કહે કે ભાઈ વિગ્રહ સેવા કરો છો તમે તો શું લાભ, શું લાભ? અને કહેવાનું ભાઈ જ્યારે તરસ્યાને પાણી શું છે પૂછે ને તો એ કહેશે શું લાભ છે. એવી રીતે અહીંયા ઉદાહરણ આપણે આપી શકીએ છીએ. અને અહીંયા એ જ સમજવાનું છે કે સૌથી સંપૂર્ણ શા માટે? અને તેમના વિચારોને મારામાં વ્યક્તિગત સ્વરૂપ પર સ્થિર કરે છે, મહાન અને ગુણાતીત શ્રદ્ધા સાથે મારી પૂજા કરે છે, અને હંમેશા મારી પૂજામાં રોકાયેલા હોય છે. હંમેશા જ્યારે પણ સમય મળે ત્યારે પોતાની કનેક્ટિવિટી શેની સાથે રાખે છે? ભગવાનની સાથે રાખે છે. કૃષ્ણ ભાવનામૃત ક્રિયાઓની જો આપણે શરૂઆત કરીએ તો આપણને ખબર છે શ્રવણથી આપણે શરૂઆત કરીએ છીએ. કૃષ્ણ ભાવનામૃત પ્રવૃત્તિઓ એ ભૌતિક નથી, કારણ કે બધું કૃષ્ણ માટે કરવામાં આવે છે. ભગવાન દિવ્ય છે અને એની માટે કરવામાં આવતા બધા કર્મ પણ દિવ્ય છે. શુદ્ધ ભક્તિ તેની સતત વ્યસ્તતાને કારણે પૂર્ણ સમાધિમાં હોય છે. એ શું કરે છે? સવારે ઉઠે તો પણ ભગવાન, બપોરના ભોજન બનાવીને ભગવાનને ભોગ અર્પણ કરીને ગ્રહણ કરે તો પણ ભગવાન, ઓફિસમાં જાય તો પણ ભગવાન. જો અહીંયા રાઈટ સાઈડમાં બધું એ જ લખેલું છે કે જપ કરે તો પણ ભગવાન, શ્રવણ કરે તો કોઈને કોઈ ક્લાસ કરે તો પણ ભગવાન, રસોઈ કરે તો ત્યારે પણ ભગવાનનું સ્મરણ કરીને કરે. દુકાનો એટલે કે કોઈ શોપની અંદર કોઈ જાય એટલે વ્યવસાય કરે અથવા તો જોબ કરે તો એમાં પણ ભગવાન હોય છે, કારણ કે જે કાંઈ પણ કમાવે છે એમાં અમુક વસ્તુ દાન કરે છે, અમુક મૂડી એમાંની દાન કરે છે. ઘણા બધા લોકો સુદામા સેવા કરે છે ને, તો એ પણ ભગવાન માટે કરે છે. પછી મંદિર ધોવું એટલે કે માર્જનની સેવા, ટેમ્પલમાં જઈને સેવા આપે અલગ અલગ પ્રકારે. વાસણ ધોવા, વાસણ પણ ધોવે તો જે કહીએ ને આપણે કે ટેમ્પલની અંદર જે ભક્તગણો આવેલા હોય છે એમની સેવા કરવાનો જે અવસર પ્રાપ્ત થાય, તો આ એક પ્રકારનો અવસર છે એમની સેવા કરવાનો કે એમના એઠા વાસણ આપણને ધોવા પ્રાપ્ત થાય. એક નાનું ઉદાહરણ લઈશું તમારી સાથે, પછી આપણે આગળ વધીશું કે જ્યારે એસઆઈડીસીની મિટિંગ હતી હમણાં આઈ થિંક ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનામાં ઇસ્કોન કુલાઈ બેંગ્લોરમાં મિટિંગ હતી એસઆઈડીસીની. બધા ટેમ્પલ પ્રેસિડન્ટ ને એ લોકો બધા ત્યાં આવેલા હતા. તો અમને આ લાભ પ્રાપ્ત થયો હતો કે અમે ત્યાં ગયા હતા
તો અમે એ જ પ્રયત્ન કરતા કે ક્યાંક અમને સેવા મળી જાય. તો અમે જે સંન્યાસીઓ હતા તો અમે એમની પાછળ આમ ગોતતા અમે કે ક્યારે કોનું જમવાનું પૂરું થાય છે ધ્યાન રાખતા કે હા ચલો આમની પ્રસાદી લઈને થઈ ગઈ છે, હવે આ ઉઠશે. તરત અમે જતા કે આપણને એ ના પાડતા, અમને લેવા ન દેતા, ના પાડતા અમને કે ના. તો આ છે કે શુદ્ધ ભક્તની જે સેવા કરવાનો આપણને અવસર પ્રાપ્ત થાય ને, આપણે ગોતવાનું હોય. એટલે અહીંયા કે છે કે વાસણ ધોવાની સેવા પણ એ પણ બહુ મહત્વની છે કે એમના હાથે સ્પર્શ થયેલા વાસણ ધોવાનો આપણને અવસર પ્રાપ્ત થાય. આ ક્યારે વિચાર આવી શકે? આ જ્યારે આપણે ભક્તિમાં હોઈએ ને ત્યારે આટલી આપણને કહીએ ને કેટલા ગ્રાઉન્ડ લેવલનો આપણે વિચાર કરીએ. એ તો ઘણા બધા તો એમ કે ભાઈ મને ટેમ્પલની અંદર ચપ્પલ બૂટની સેવા મળે તો કે ભાઈ હું દીક્ષિત છું, મને ચપ્પલ બૂટની સેવા કેમ આવી? મેં તો દીક્ષા ગ્રહણ કરેલ છે, મારું નામ તો આમ છે, મને તો કોઈ અંદર ટેમ્પલની અંદરની સેવા જોઈએ નહીં. એ લોકોને જે સેવા આપવામાં આવે એ એક્સેપ્ટ કરે. એ લોકોને ખબર છે કે હું જે પણ સેવા કરીશ ને બધી દિવ્ય જ છે, ભલે નાનામાં નાની હોય. સ્વલ્પમ અભ્યસ્ય ધર્મસ્ય ત્રાયતિ મહત્વભૂયાત. ભલે નાનામાં નાની સેવા પ્રાપ્ત થઈ હોય તો એ લોકોને એવી ઈચ્છા ન હોય કે ભાઈ મને આ જ સેવા શું કામ મળી. ઘણા લોકોને એવું હોય કે મેં દીક્ષા ગ્રહણ કરી છે અને હું તો બહુ માળા કરું છું, બહુ ભક્તિ કરું છું, તો મને કોઈ ઉપરના લેવલની સેવા આપવી જોઈએ એવી ઈચ્છા રાખે. તો આનો અર્થ શું કે હજી એ કૃષ્ણ ભાવનામાં તલ્લીન નથી થયો જોઈએ એટલો, હજી એનામાં એ વિકાસ નથી થયો. જેનામાં વિકાસ છે ને એ હંમેશા ગ્રાઉન્ડ લેવલ ઉપર રહે, હંમેશા ગ્રાઉન્ડ લેવલ ઉપર. એની પાસેથી કોઈ સેવા લઈ બી લેવામાં આવે તો બી એ ચિંતા ન કરે, અને કોઈ સેવા એક્સ્ટ્રા આપી બી દેવામાં આવે તો પણ એ ચિંતિત કે વ્યથિત ન થાય. એને ખબર છે કે આ બધું ભગવાનના ઈચ્છા દ્વારા થઈ રહ્યું છે. મળી તો ભગવાનની કૃપા છે, ન મળી તો ભગવાન કંઈક સંબોધન કરવા માંગે છે કે તું એના લાયક બન પહેલા, ત્યારે તને સેવાઓ પ્રાપ્ત થશે. સમજી રહ્યા છો? એટલે આ બહુ મહત્વનું છે આપણે અંદર આવવું. અને જ્યારે આવા વિચારો આવે છે ને ત્યારે જ મનુષ્ય આ જે સંસાર જે છે, આ જે જીવન આપણે વ્યતીત કરીએ છીએ એની અંદર જે આવનારા સુખ અને દુઃખ છે એને સમાન નજરે જોઈ શકે છે જ્યારે આપણે ભક્તિમાં હોઈએ ત્યારે. એટલે બહુ જરૂરી છે કે એક પણ ક્ષણ એ લોકો બગાડતા નથી. પોતાનો પ્રત્યેક ક્ષણ એ ભગવાન સાથે કનેક્ટિવિટી કેવી રીતે બની રહે એની પાછળ એના વિચાર હોય છે. હવે ભગવાનનો જવાબ છે કે નિરાકાર બ્રહ્મ જે છે એ કષ્ટપ્રદ છે, એ તકલીફ વાળું છે. ભક્તિમય સેવા વિશે આપણે ચર્ચા કરી કે કેમ આપણને લાભદાયક છે, જ્યાં છે ત્યાંથી કરવાનું છે, બરાબર? જેવી રીતે ફાવે એવી રીતે. આજના અધ્યાયમાં એ જ સમજાવવામાં આવશે કે તું આમ નથી કરી શકતો તો તું આમ કર, તું કર્મ નથી કરી શકતો તો તું જ્ઞાન લે, તું જ્ઞાન નથી લઈ શકતો તો તું ભક્તિ કર. એ જ સમજાવશે. જે 6.47 આપણે સમજ્યા ને એ જ આપણને આ અધ્યાયમાં વિસ્તૃતમાં સમજાવશે કે તું આમ ન કરી શકે તો આમ કર, આમ ન કરી શકે તો આમ કર. તો હવે ત્રીજા અને ચોથા શ્લોકની અંદર આપણને ભગવાન જવાબ આપે છે કે નિરાકાર બ્રહ્મ તું કરીશ, અંતિમ ધ્યેય તો એનો પણ એ જ છે કે ભૌતિક જગતને ત્યાગવું, ભૌતિક જગતના સંસાધનોના ઉપભોગમાં રસ ન લેવો, એનો પણ ઉદ્દેશ એ જ છે. ફરક બંનેનો કહીએ ને કે બંનેની સિસ્ટમ અલગ અલગ છે. તો એ જ અહીંયા હવે સમજાવે છે. પરંતુ જે લોકો વિભિન્ન ઇન્દ્રિયોને સંયમિત કરી તથા સૌ પ્રત્યે સંભાવ રાખીને પરમ બ્રહ્મના નિરાકાર પાસામાં તે અવ્યક્તની પૂર્ણ રીતે પૂજા કરે છે, કે જે ઇન્દ્રિયાનુભૂતિથી પર છે, સર્વવ્યાપી છે, અચિંત્ય છે અને અપરિવર્તનીય છે, અચળ છે તથા સ્થિર છે, તેઓ સર્વના કલ્યાણમાં પરોવાયેલા રહીને અંતે મને પ્રાપ્ત કરે છે. એટલે શું કે છે? સૌથી પહેલા તો તમને ઇન્દ્રિયને સંયમ કરવું પડશે. આપણી માટે છે કે ઇન્દ્રિય સંયમ કરવું અત્યારે? હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. આપણે નથી કરી શકતા હજી. આપણને અત્યારે પણ જો કહેવામાં આવે ને કે ભાઈ અત્યારે સમજો કેટલા 8:45 થઈ છે, તો 8:45 થી 12 વાગ્યા સુધી આપણે ભગવાનની ભક્તિ કરવાની છે. આપણે ચલવી ચલતી છે. પ્રભુ આટલો બધો ટાઈમ નહીં, 1 કલાક બહુ થઈ જાય. તમે 2-2 કલાકના ક્લાસ લ્યો છો, 1.5 કલાકનો સમય આપ્યો છે તમને, તો પણ તમે 2-2 કલાક સુધી ખેંચી લ્યો છો ક્લાસ. આ તો અમને નથી પરવડતું. આવા વિચારો આવે આપણને છે ને કે 1 કલાકનો ક્લાસ છે, 1.5 કલાકનો ક્લાસ પ્રભુને કીધો છે લેવલ 2 નો કે 1.5 કલાકનો ક્લાસ રહેશે, પ્રભુ તો 2-2 કલાકો ખેંચી લે છે. તો આપણા મન ઇન્દ્રિયો પર કંટ્રોલ નથી. તો અહીંયા તો પહેલી જ વાત એ આવી છે કે વિભિન્ન ઇન્દ્રિયોને સંયમિત કરી અને સૌ પ્રત્યે સંભાવ રાખે. આપણે હજી પણ બધા પ્રત્યે સંભાવ રાખતા નથી, ઉચ્ચ નીચનો ભેદ કરીએ છીએ આપણે, કારણ કે હજી આપણે એટલા શુદ્ધ થયા નથી, આપણે હજી એટલા ભક્તિમાં તલ્લીન થયા નથી, આપણે હજી એટલું બધું રીડિંગ વધાર્યું નથી કે જેનાથી આપણને જ્ઞાન પ્રાપ્ત થાય. એટલે આપણા અંદર એ જે પ્રકાર છે સંભાવનો એ હજી સુધી આવ્યો નથી. પછી કે છે પરમ બ્રહ્મના નિરાકાર પાસામાં અવ્યક્તની પૂર્ણ રીતે પૂજા કરે છે, એટલે કે બ્રહ્મની ઉપાસના કરે છે.
એનું ધ્યાન કરે છે, ચિંતન કરે છે, જે ઇન્દ્રિયાનુભૂતિથી પર છે, એટલે ઇન્દ્રિયોને સંયમિત કરીને પછી કરવામાં આવે છે, બરાબર. સર્વવ્યાપી છે, અચિંત્ય છે, અપરિવર્તનીય છે, અચળ છે અને સ્થિર છે. તેઓ સર્વના કલ્યાણમાં પરોવાયેલા રહે છે, ત્યારે તે અંતે મને પ્રાપ્ત કરે છે. એટલે ઘણું બધું મહેનત કરવી પડે છે, ઘણી બધી કસરત કરવી પડે છે. અને એ જ્યારે તમે કોઈ બાબતને ના પાડો, એટલે જ્યારે પ્રવાહ ચાલતો હોય, એક એક્ઝામ્પલ સાથે સમજીએ કે સમુદ્રનો અથવા તો નદીનો પ્રવાહ સમજો, લેફ્ટ થી રાઈટ સાઈડ જઈ રહ્યો છે. એક એક્ઝામ્પલ દઉં છું તમને કે લેફ્ટ થી રાઈટ સાઈડ જઈ રહ્યા છો અને તમે સમુદ્રના પ્રવાહના વિરુદ્ધમાં જશો તો શું થશે? આપણે કોઈ પણ પ્રવાહના વિરુદ્ધમાં જો ચાલીએ તો શું થાય? આપણે દૂર ફેંકાઈ જઈએ. આપણે ફેંકાઈને સાઈડ પર કોઈ પાતળી ઉપર આવી જશું. સમજી રહ્યા છો? આપણે ફેંકાઈને કોઈક સાઈડના પાતળી ઉપર આવી જશું, એટલે જે નદીની જે કિનારી હોય એ કિનારા ઉપર આપણે આવી જશું, જો આપણે વિરોધમાં ઊભા હશું તો આ એ પ્રકાર છે કે ભૌતિક જગતને છોડી ને પછી જવાનું છે. જ્યારે ભૌતિક જગતનો વિચાર છોડવાની વાત આવે ને ત્યારે સૌથી પહેલા વિચાર ભૌતિક જગતના જ આવશે. ટ્રાય કરીને જોજો. જ્યારે તમે એકાદી વસ્તુ કહેશો ને કે મને આ વસ્તુની હવે નથી જોઈતી, હા, તો તમને એના જ વિચાર આવશે કે નહીં મને જોઈએ છે. તમારું મન એને જ ખેંચશે, એટ્રેક્ટ કરશે એને, જે તમને નથી મળી રહ્યું એને. અને ક્યાં સુધી? જ્યાં સુધી નહીં મળે ત્યાં સુધી. એકવાર મળી ગયું ને એની વેલ્યુ 0. ફોર એક્ઝામ્પલ, એકાદી વસ્તુ મને જોઈએ છે અને મને એની પ્રત્યે હવે હું વિચાર કરું છું, કહું છું ચાલો હમણાં નથી લેવું, મારે હમણાં કાંઈ એટલી જરૂરત નથી, હમણાં નથી લેવું, હું એમ વિચાર કરું છું તો હું 10 વાર એનો જ વિચાર કરીશ કે કેમ નથી લેવું, કેમ નથી લેવું, નહીં મારે તો આ લેવું જ છે ભવિષ્યમાં, હવે એની માટે મહેનત કરીશ, હવે તો મારે. તરત એના વિચારો ઉપર મગ્ન થઈ જાય છે આપણું મન. અને ક્યાં સુધી? જ્યાં સુધી લેતા નથી. એકવાર લઈ લીધું, 9 દિવસ સારું લાગશે, 11મા દિવસથી એની વેલ્યુ 0. આ રિયાલિટી છે. એવી જ રીતે છે કે જ્યારે તમને નિર્વિશેષ બ્રહ્મની ઉપાસના માટે તૈયાર કરવામાં આવે છે, તમને જ્યારે ભૌતિક જગત છોડવાની વાત કરવામાં આવે છે, જ્યારે એકાંતમાં જઈને બેસો છો તો એકાંતમાં મગજ ખાલી હોય, શાંત હોય, મગજ ખાલી હોય, તો એ વિચાર કરશે કાંઈક ને કાંઈક. એની કહીએ ને એનું કર્મ જે છે બુદ્ધિનું, કંઈક ને કંઈક વિચાર કરવું, કંઈક ને કંઈક તર્ક વિતર્ક લગાડતા રહેવું, શાંત બેસવાનું નથી, એ એને ખબર છે. તો એ વિચાર કર્યા કરશે, અને વિચાર શેના કરશે? ઓલા ભૌતિક જગતના કરશે. એટલે ઘણા સમય આપણી સાથે પણ એવું થાય કે જ્યારે આપણે માળા કરતા હોઈએ તો આપણું મગજ જે છે એ ત્યાં કેન્દ્રિત ન થતા એ ત્યાં કેન્દ્રિત થાય છે ભૌતિક જગતના સંસાધનો. તો ફેંકાઈ જઈએ છીએ. એનાથી શું થાય છે? ફેંકાઈ જાય છે. પછી જેટલા વધારે વિચાર કરશે એટલી આ શક્તિ. અને પછી આપણે બીજા અધ્યાયમાં શ્લોક જાણ્યા છે કે આ શક્તિ થઈ જાય છે તો શું થાય છે? જાયતો વિષયાન પુંસો સંગસ્તે સુપજાયતે સંગાત સજાયતે કામાત ક્રોધો અભિજાયતે ક્રોધાત ભવતિ સમૂહ સ્મૃતિ વિભ્રમ શુદ્ધિ પ્રણશત બુદ્ધિનાશન બુદ્ધિનાશત પ્રણશ્યતિ. તો હંમેશા પ્રવાહની સાથે આપણે જવું પડશે. તો પ્રવાહની સાથે કેવી રીતે જઈ શકાય છે? તો કે ભક્તિ માર્ગ દ્વારા. સાથે ભગવાન કહે છે ત્યાં જ રે, ક્યાંય જવાની જરૂર નથી, કાંઈ અષ્ટાંગ યોગની આવશ્યકતા નથી, જ્યાં છે ત્યાં જ રે. પ્રવાહ ચાલુ જ ને, જાય એની સાથે જાય, કાંઈ વાંધો. ભક્તિ ચાલુ રાખતું ખાલી ભક્તિ ચાલુ રાખતું. કયા પણ માર્ગ પર ચાલી રહ્યો છે તું ભક્તિ ચાલુ રાખ. ધીરે ધીરે તારામાં શુદ્ધતા આવી જશે અને તને પણ ખબર નહીં પડે કે ક્યારે તું આને પાર કરી ગયો. તો અહીંયા જો અવ્યક્તની ઉપાસના કરે છે તેઓ પણ આખરે કૃષ્ણ સુધી પહોંચે છે અને સમર્પણ કરશે. પણ એનો જે માર્ગ છે એ માર્ગ થોડો અળગો માર્ગ છે, આપણી માટે પોસિબલ નથી. સંપૂર્ણ સત્યની અવ્યક્તિગત કલ્પનાની લાક્ષણિકતાઓ છે કે અવ્યક્ત સમજણની ધારણાથી આગળ છે, સર્વવ્યાપક છે, અકલ્પનીય છે, જેની કલ્પના નથી કરી શકતા, અપરિવર્તનશીલ છે, નિશ્ચિત છે અને અચલ છે. જ્યારે કે અવ્યક્તની ઉપાસના આપણે કેવી રીતે કરતા હોઈએ છીએ? તો કે વિવિધ ઇન્દ્રિયોને નિયંત્રિત કરીને, અષ્ટાંગ યોગની વાત કરી રહ્યા છે, દરેક સાથે સમાન વર્તન કરીને, બધા માટે કલ્યાણકારી કર્મ કરીને, એટલે જોડાઈએ તો કર્મ જ કરવાના છે. કોઈ પણ સામાન્ય માણસ માટે મુશ્કેલી છે સંપૂર્ણ શરણાગતિનો અંતિમ સાક્ષાત્કાર થાય તે પહેલા ઘણી તપસ્યા સામેલ છે. બહુ મહેનત કરવી પડે છે. એક જ જગ્યા ઉપર બેસવું, બધાને સમાન દ્રષ્ટિએ જોવું, મનમાંથી બધા વિચારોને કાઢી નાખવા છે ને, બહુ શુદ્ધ કરવું પડે પોતાને, બહુ કામ કરવું પડે પોતા ઉપર, બહુ અતિશય મહેનત કરવી પડે અને સતત સંઘર્ષ કરવો પડે. પોતાની સાથે સતત સંઘર્ષ કરવો પડે કે નહીં આ યોગ્ય નથી, નહીં આ નથી કરવાનું. 50 વાર ચાર્ટ બનાવવો પડે કે ભાઈ આ આખી દિનચર્યા છે, આમાં શું બદલવાનું છે? તો કે આ બદલવાનું છે, આ બદલવાનું છે, ભાઈ આમાં પ્રોબ્લેમ થઈ રહ્યો છે, ભાઈ એમાં પ્રોબ્લેમ થઈ રહ્યો છે. પછી ઘણા સમય એવું થાય કે ભાઈ આ નથી થઈ રહ્યું આપણાથી, કંટાળી જઈએ આપણે. એકને એક વાત કરવાનો પ્રયત્ન કરીએ, કંટાળી જઈએ. 2 વાર કરશું, 3 વાર કરશું, પછી કહીશું શું રોજનું રોજ આજ છે, આ દે મૂકી દે, નથી કરવું.
આ વૃત્તિ છે આપણી. કોઈ પણ વસ્તુ આપણે 3 વાર 4 વાર 5 વાર પ્રયત્ન કરીએ છીએ, ન થાય તો આપણે મૂકી દઈએ છીએ, જવા દે, નથી કરવું. આ જ ભગવાન સમજાવે છે આપણને કે તારેથી જે થાય છે ને એ તારે કરવાનું છે. જે મનુષ્યના મન પરમેશ્વરના અવ્યક્ત નિર્વિશેષ પાસા પ્રત્યે આસક્ત હોય છે તેમના માટે પ્રગતિ કરવાનું અત્યંત કષ્ટપ્રદ હોય છે. દેહધારીઓ માટે તે ક્ષેત્રમાં પ્રગતિ સાધવી એ હંમેશા દુષ્કર હોય છે. એટલે જ અહીંયા કહે છે કે બહુ કષ્ટપ્રદ હોય છે, બહુ મહેનત કરવી પડે છે. એ કહીએ ને આપણે કે પોસિબિલિટી બહુ ઓછી છે. જો તમને મૂકી દેવામાં આવે, તમને એમ કહેવામાં આવે કે ભાઈ તમારે તમારું અંતિમ ધ્યેય છે ભગવત પ્રાપ્તિ, અને આજથી તમારે બધું છોડીને જંગલમાં જઈને બેસવાનું છે અથવા તો એકાંત સ્થળે જઈને બેસવાનું છે, કેટલા લોકો રેડી થઈ શકે આમાંથી? કોઈ જ નહીં. કેમ કેમ ન થઈ શકે? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. હજી આપણને ભૌતિક જગતની બધી આસક્તિ છે એટલે હરી બોલ. આપણને ભૌતિક જગત સાથે એટલી બધી આસક્તિ છે કે આપણને ક્યાંક મૂકી દેવામાં આવે ને તો આપણને ચલવિચલ થઈ જાય, અને આપણી માટે પોસિબલ નથી. ગુણાતીતવાદીઓના બે જૂથ છે, બંને આખરે એક જ લક્ષ્ય ઉપર દોરી જાય છે. એક છે જ્ઞાન યોગનો અને એક છે ભક્તિ યોગનો. પેલા આપણે જ્ઞાન યોગ વિશે માહિતી લઈએ. જેઓ સર્વોચ્ચ ભગવાનની અકલ્પનીય, અપ્રગટ, અવ્યક્તિગત લાક્ષણિકતાના માર્ગને અનુસરે છે, જે જ્ઞાન દ્વારા, એટલે જ્યારે આપણે કાંઈ સાંભળી જઈએ છીએ, શાસ્ત્રોનું નોલેજ લઈએ છીએ તો આપણને જ્ઞાન પ્રાપ્ત થાય. આ જ્ઞાનની અંદર જ્યારે વૈરાગ્ય નિર્માણ થાય, જ્ઞાન પ્રાપ્ત થાય એટલે ખબર પડે કે ભાઈ આ જે ભૌતિક જગત છે એને ત્યાગવાનું છે, એને એના સંસાધનોને ત્યાગશું તો આપણે ભગવત પ્રાપ્તિ માટે આગળ આવી શકશું. તો કે જ્ઞાન યોગની અંદર જ્યારે વૈરાગ્ય આવે ત્યારે આપણે ધ્યાન યોગ તરફ આગળ વધીએ છીએ. બરાબર. ધ્યાન યોગમાં જ્યારે ઇન્દ્રિયોને સંયમિત કરીએ ત્યારે આપણે અષ્ટાંગ યોગને આગળ વધીએ છીએ. અને અષ્ટાંગ યોગ કર્યા પછી જ્યારે નિર્વિશેષ બ્રહ્મની ઉપાસના જે કરે છે એની વાત કરીએ છીએ આપણે. તો અષ્ટાંગ યોગ કર્યા પછી એક તબક્કો એવો આવે છે કે એક સ્થળે જવા મળે છે અને એ સ્થળથી પાછું નીચે આવીને પછી ઉપર જવાનું આ સિસ્ટમ છે. તમે ડાયરેક્ટ પ્રયત્ન કરશો તો પહોંચી શકવાના નથી. જ્યારે કે ભક્તિ યોગની વાત કરીએ છીએ અને અહીંયા જ્ઞાન યોગની અંદર સ્ટેપ બાય સ્ટેપ જવું પડે. જ્ઞાન લીધું પછી વૈરાગ્ય લેવું પડે, વૈરાગ્ય લીધા પછી ધ્યાન કરવું પડે, ધ્યાન કર્યા પછી અષ્ટાંગ યોગ તરફ આગળ વધીએ, અને અષ્ટાંગ યોગમાં જ્યારે આપણે આગળ વધીએ એ પછી નિર્વિશેષ બ્રહ્મની ઉપાસના કરતા કરતા આપણે ત્યાં બ્રહ્મ જ્યોતિ સુધી પહોંચી શકીએ છીએ. અને એના પછી પાછું એક સ્ટેપ નીચે આવવું પડે છે, અને પછી શું કામ નીચે આવવું પડે છે? કોણ કહેશે? બ્રહ્મ જ્યોતિ સુધી પછી પાછું નીચે કેમ આવવું પડે? હરે કૃષ્ણ. કેમ એવી સિચ્યુએશન આપી છે કે ભાઈ ત્યાં સુધી જવા તો પડશે પણ એક સ્ટેજ લેવું પડશે ને પાછું? એટલે એના જેવું છે કે ફોર એક્ઝામ્પલ હું તમારી સાથે ચર્ચા કરું લાઈવ, તો સમજો હું નાસિકમાં છું અને નાસિકથી મારે ઇસ્કોન મેંગલોર જવું છે, તો મને 2 માર્ગ છે. એક તો મારે મુંબઈ થઈ નાસિકથી મુંબઈ અને મુંબઈથી પછી સીધું મેંગલોર ઉતરવાનું, અથવા તો પછી મારે નાસિકથી હૈદરાબાદ અને હૈદરાબાદથી મેંગલોર. આ એવી કંઈક પરિસ્થિતિ છે કે ડાયરેક્ટ ફ્લાઇટ મને મળી શકવાની છે કે જ્ઞાન યોગમાં નહીં. મારે એક જગ્યાએ જવું પડશે, એ સ્થળેથી બીજી જગ્યાએ જઈને પછી મારે ત્યાં જવું પડશે. કારણ કે મારે એ જગ્યા ઉપર ગયા પછી ભક્તિ તો સમજવી જ પડશે. અંતે ભક્તિ તો મારા જીવનમાં આવવી જ પડશે, તો જ મને ભગવત પ્રાપ્તિ થશે. બાકી ભક્તિ નહીં હોય અને હું ખાલી જ્ઞાનના આધારે, વૈરાગ્યના આધારે જો હું પ્રયત્ન કરીશ તો હું અંતિમ ધ્યેય સુધી પહોંચી શકીશ નહીં. પરંતુ જ્યારે હું ભક્તિ કરીશ જ્યાં છું ત્યાંથી, તો જે વ્યક્તિઓ સંપૂર્ણ કૃષ્ણ ચેતનામાં છે અને ભગવાનની ભક્તિ સેવામાં સામેલ છે એ તરત ભગવત ધામની પ્રાપ્તિ કરી શકે છે. કારણ કે ભગવદ્ ગીતા ભગવાનના મુખથી બોલાયેલી છે અને ભગવાને પોતે કીધેલું છે કે જે મારી શરણમાં રહે છે, જે મારી અનન્ય ભક્તિ કરે છે, એ જ મને સમજી શકે છે, અને જે ભગવાનને સમજી શકે છે એ જ ભગવાનને પ્રાપ્ત કરી શકે છે, એ જ ભગવાનના ધામમાં જઈ શકે છે. જે એને સમજી શકે છે એ જ. અહીંયા જ્યારે તમે જશો તો તમે ભગવાનની કોઈ ઉપાસના કરતા નથી, વિગ્રહ સેવા થઈ નથી રહી, એમાં શ્રદ્ધા વધી નથી રહી, એમાં ભક્તિ વધી નથી રહી, તો કરી શકવાના છે કે જ્ઞાન યોગ, અષ્ટાંગ યોગ, હઠ યોગ, કર્મયોગ, કેટલું પણ પ્રયત્ન કરશો આપણે તો સ્ટેપ બાય સ્ટેપ જ જવું પડશે. ડાયરેક્ટ કરી શકવાના છે કે નથી. જ્યાં સુધી ભક્તિ નહીં આવે ને જીવનની અંદર ત્યાં સુધી ભગવત પ્રાપ્તિ નહીં થાય. અંતિમ ધ્યેય તો એ જ છે. તમે પદ્મ પુરાણ વાંચી લો, વિષ્ણુ પુરાણ વાંચી લો, ગરુડ પુરાણ વાંચી લો, કે કોઈ પણ શાસ્ત્રો વાંચી લો, ઉપનિષદો જેટલા પણ છે બધા વાંચી લો, તો તમને ખ્યાલ આવશે. એક જ મિનિટ.
તો એ આપણે સમજવું પડશે. અને જે ભક્તિ યોગ છે તો ભક્તિ યોગની અંદર આપણને એ લાભ છે કે જ્યાં છે ત્યાં ને ત્યાંથી કરવાની વાત આવે છે, જેવી રીતે છે એવી રીતે કરવાનું છે. ધીરે 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 શુદ્ધતા આવશે, ભગવાનમાં શ્રદ્ધા વધશે, સેવા કરવા માંડશો. સેવા કરશો તો ભગવાને કીધું છે કે જે મારી સેવા કરે છે એ મને સમજી શકે છે, મારા ધામમાં આવે છે. તો સ્ટેટમેન્ટ અનુસાર આપણે ચાલશું, ભગવાને જે કીધું છે એ અનુસાર આપણે ચાલશું તો નક્કી જ આપણે ભગવત પ્રાપ્તિ કરી શકશું. હવે બંને વચ્ચેનો આપણે તફાવત પણ સમજવાનો પ્રયત્ન કરીએ. તો અવ્યક્તવાદી અને કૃષ્ણ ભક્ત, બરાબર. તો આપણે સમજીએ કે નિરાકારનું ધ્યાન કરવાની વાત આવે છે, એટલે કે મૂળ સ્વરૂપ માટે બહુ અઘરું છે. એટલે આપણી માટે આ જે શરીર છે આ શરીર માટે બહુ અઘરું છે. અભિવ્યક્ત ઇન્દ્રિયોની બહાર છે, કારણ કે ઇન્દ્રિયો પર કંટ્રોલ લાવવાની વાત આવી રહી છે. પછી ઉપનિષદ વગેરે દ્વારા બ્રહ્મને સમજવું જોઈએ કે જે સંસ્કૃત છે, એક તો સંસ્કૃત ભાષા આપણને સમજાય ને. સૌથી પહેલી વાત તમને એક શ્લોક આપી દેવામાં આવે ને તમને ક્યાંનો અર્થ કહો તો તમે કહેશો પ્રભુજી અમને ના આવડે, બરોબર ને. કારણ કે આપણે નાનપણથી જ્ઞાન અર્જિત નથી કરેલું. આપણે એવા કોઈ પાઠશાળામાં નથી ગયા કે જે આપણને સંસ્કૃત શીખવાડે, તો આપણને સ્કૂલ કોલેજમાં એના પર એટલું મહત્વ નથી આપ્યું, એટલો ભાર નથી મૂકેલો. પછી તો કે ગેરઅવધારણાત્મકને સમજવું પડે કે ભાઈ શું કરવા યોગ્ય છે, શું કરવા યોગ્ય નથી, આ બધું સમજવું પડે. લાંબા અભ્યાસની જરૂરિયાતને કારણે ભક્તિ મુશ્કેલ લાગે, બરાબર, મુશ્કેલીજનક છે. કારણ કે ભગવાન સાથે કોઈ સંબંધ નથી, કનેક્ટિવિટી જ નથી બનાવતું. ભૌતિક જગત છોડે તો છે, કર્મનો ત્યાગ પણ કરે છે, આ શક્તિઓનો ત્યાગ પણ કરે છે, પણ ભગવાન સાથે કનેક્ટિવિટી જ્યાં પહોંચવું છે ત્યાં સુધી જો કનેક્ટિવિટી જ નહીં બનાવીએ તો કેવી રીતે ચાલશે? આપણા પોતાના પ્રયત્નો પર આધાર રાખે છે. અહીંયા એક ખૂબ સરસ ઉદાહરણ તરીકે આપણે સમજીએ કે ટપાલ હોય, ટપાલ મતપેટી આપણે જેને કહીએ, લાલ કલરનો ડબ્બો મૂકવામાં આવે. હવે તો બહુ ઓછા દેખાય છે એવા, પણ પહેલાના જમાનામાં જોવામાં આવતું. તો શેરીના નાકે અથવા તો દરેક શહેરની અંદર, ગામડાની અંદર આવા 2-4 ટપાલની જગ્યા હોય, પોસ્ટ મૂકેલું હોય, જેમાં જઈ આપણે આપણું પોસ્ટ કાર્ડ નાખવાનું હોય, એના પર જે એડ્રેસ લખેલું એ એડ્રેસ ઉપર પહોંચી જાય. હવે એવું જ સમજો હું ડુપ્લિકેટ તેની બાજુમાં મૂકી દઉં. 2 એવા ડબ્બા છે, એક ઓથોરાઇઝ છે પોસ્ટ ઇન્ડિયા તરફથી, અને બીજો છે એને સેમ કલર મારેલો છે, સેમ સ્ટ્રક્ચર બનાવેલો છે, બાજુમાં મૂકી દીધો છે. હવે તમે બંનેની અંદર પોસ્ટ નાખો છો, તમારું જે કાર્ડ છે એડ્રેસ લખીને નાખો છો, કયું પહોંચશે? કયું પહોંચી શકે છે? ઓથોરાઇઝ છે. જે ઓથોરાઇઝ છે. શું કામ? કારણ કે જે આવશે લેવા માટે તો એ ઓથોરાઇઝ ને જ ખોલવાનો છે, તાળું એનું જ ખોલવાનું છે. ઓલું જે બાજુમાં ડબ્બો રાખ્યો છે એનાથી એને કોઈ લેવા દેવા નથી. સેમ જ અહીંયા સમજવાનું છે કે જો તમે ભક્તિ જ નહીં કરો તો તમને જ્યાં પહોંચવું છે ત્યાં તમે કેવી રીતે પહોંચશો? અને આ ભક્તિ જ મૂળ છે, કારણ કે તમે કલયુગની અંદર જીવો છો. અષ્ટાંગ યોગ પણ લાગુ થાય, પણ અષ્ટાંગ યોગ ક્યારે લાગુ થતો? તો યુગ અનુસાર બધું મહત્વનું છે. જ્યાં છે અષ્ટાંગ યોગ આ ક્યારે કરવામાં આવતો? તો સતયુગના સમયે કરવામાં આવતો. શું કામ? કે ભાઈ ત્યારે સત્યતા ખૂબ હતી, ત્યારે અધર્મ હતો પણ બહુ ઓછો હતો, સત્યતા હતી. એટલે એમ સમજી શકાય કે 100% સત્યતા. કોઈ કોઈને છેતરતું નહીં, કોઈ કોઈની વિટંબના ન કરતું, કોઈ કોઈની સાથે ઈર્ષ્યા ન કરતું, છે ને. બધા પોતપોતાના એમાં મશગુલ રહેતા અને વધારે આસક્તિઓ નહોતી. તો ત્યારે પોસિબલ હતું. અત્યારે તો કે ભાઈ કલીનો પ્રભાવ છે, પાપનો પ્રભાવ છે. પાપનો પ્રભાવ હોવાને લીધે શું થાય છે? આપણે બધા ઈર્ષ્યા રાખીએ છીએ, એકબીજા સાથે કન્ટિન્યુઅસ હરીફાઈ કરી રહ્યા છે. ભાઈ તારી કરતા હું શ્રેષ્ઠ, તારી કરતા હું શ્રેષ્ઠ, અને આપણે બધા ઉપર પ્રભુત્વ જમાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ, છે ને. તો એનાથી શું થાય છે કે ભાઈ આપણી માટે અષ્ટાંગ યોગ હજી હાર્ડમાં હાર્ડ થતો જાય છે, હજી મુશ્કેલ થતો જાય છે. તો અહીંયા શું કરી શકાય કે કલયુગ છે, કલયુગનો યુગ ધર્મ છે, બધા યુગનો અલગ અલગ ધર્મ છે. ત્યારે સતયુગમાં અષ્ટાંગ યોગ કરતા હતા, કલયુગમાં અષ્ટાંગ યોગને મહત્વ નથી. કેમ? કારણ કે પોસિબલ નથી. એના ઉપર કલીનો પ્રભાવ છે, પાપનો પ્રભાવ છે, એટલે પોસિબલ નથી. તો ત્યારે શું કરી શકે છે? તો જ્યારે ભાગવતમ વાંચ્યું હોય ને તો એમાં ભાગવતમમાં જ્ઞાન પ્રાપ્ત થાય. પરીક્ષિત મહારાજને એની વચ્ચેની ચર્ચા છે કે બળદ જે છે એને જોવે છે, એના 4 જે પગ છે એમાંથી એક જ પગ ઉપર ઉભો છે, તો એ જે પગ છે એ ધર્મનો પગ છે, બાકીના 3 પગ તૂટી ગયા છે. અને ગાય છે પૃથ્વીનું પ્રતીક બતાડ્યું છે, અને એના ઉપર બહુ ભાર આવી ગયો છે અને એને સહન નથી થતો. આવી બધી સિચ્યુએશન આપણે એમાં વાંચીએ એટલે ખબર પડે છે તો કે મારામાં બધા અવગુણ છે. એ કે લાવને હું અત્યારે બધું પૂરું કરી દઉં, જો આગળ આવું બધું અનર્થ થવાનો હોય તો કે મારા અંદર બધા અવગુણ છે પણ એક ગુણ સારો છે. તો કે શું? તો કે ભાઈ બાકીના યુગમાં તમને ઘણો પ્રયાસ કરવો પડતો અને કદાચ ભગવત પ્રાપ્તિ થઈ શકતી, કદાચ. ત્યારે પણ ભાગવતમાં ઉલ્લેખ છે કદાચ ભગવત પ્રાપ્તિ થઈ શકે, કદાચ. પણ કલયુગ માત્ર એવો છે, તમારે આગળ સમય બહુ ઓછો છે, પણ તમે જો નામ જપ કરશો, ભગવાનનું સ્મરણ કરશો ને તો તમને ઇન્સ્ટન્ટ ભગવત પ્રાપ્તિ થઈ જશે, ઇન્સ્ટન્ટ. અને આના ઘણા બધા ઉદાહરણો આપણે લીધા છે. અજામિલની કથા,
પહેલા ખરાબમાં ખરાબ કામ કરેલા છે, એકદમ ખરાબ, જે શાસ્ત્રોના વિરુદ્ધ છે એવા કામ કરેલા છે. પુત્ર પ્રાપ્તિ થઈ, ખાલી ઓલા ઋષિ મુનિઓએ કીધું કે ભાઈ પુત્રનું નામ નારાયણ રાખજે, આટલું ખાલી નામ રાખ્યું હતું નારાયણ. અજ્ઞાની છે, ખબર નથી ભાઈ નારાયણ નામ શું કામ આપવા આવ્યું છે, કઈ જ ખબર નથી. દર વખતે નારાયણ નારાયણ કરીને બોલાવે છે, એની આગળ કામ કરાવી લે છે, બધી બાબતો કરાવી લે છે, તો એ આ શક્તિમાં જ છે. પણ અંતિમ સમયમાં મૃત્યુ આવે છે ત્યારે એના મુખમાંથી નારાયણ નીકળે છે. ભલે એ પુત્રને અવાજ આપે છે, પણ ઇનડાયરેક્ટલી નામ ભગવાનનું નીકળી ગયું છે ને, તો ઇન્સ્ટન્ટ એને નારાયણના દૂત લેવા આવે છે, ના એને યમના દૂત લેવા આવે છે. સમજી રહ્યા છો? આ કલયુગને મહત્વ છે કે અંતિમ સમયમાં જો તમારે ભગવત પ્રાપ્તિ, જો તમારું નસીબ સારા હોય તો તમે કોઈને કોઈ સ્થાનેથી એવું નામ લઈ લેશો. એટલા માટે નામ ચેન્જ કરવાની બહુ જરૂરત છે આપણને બધાને, કે આપણા બધાના નામ એવા મૂકવામાં આવેલા છે કે જેનાથી ભગવત પ્રાપ્તિ પોસિબલ નથી. અથવા તો આપણા ફ્રેન્ડ સર્કલના નામ એવા હોવા જોઈએ, જે આપણા ક્લોઝ હોય, કલીગ હોય, એ લોકોના નામ ભગવાનના નામના કનેક્ટેડ હોવા જોઈએ. એટલે પહેલાના જમાનામાં નામ શું કામ એવા રાખતા ભગવાનના કનેક્ટ એટલે રાખતા કે નામ સ્મરણ થયા કરે કન્ટિન્યુ, ભલે ને એને બોલાવતા હોય. એટલે માધવલાલ ને એવા બધા નામ હતા. પહેલા તમે સાંભળશો તો ખબર પડશે, તમે તમારા દાદા અને પરદાદાના નામ પૂછજો એટલે ખબર પડશે ભગવાન સાથે કનેક્ટેડ હોય. એટલા માટે દીક્ષા જરૂરી છે કે દીક્ષા લઈએ તો નામ ચેન્જ થઈ જાય, ભગવાન સાથે કનેક્ટિવિટીના નામ મળી જાય. એટલા જરૂરી છે કે નામ સ્મરણને મહત્વ છે. તો કલયુગનો યુગ ધર્મ છે કે ભાઈ ભગવાનનું નામ સ્મરણ કરવું. એટલા માટે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે કૃષ્ણના સ્વરૂપનું ધ્યાન કરશે તો શું થશે? મૂર્ત સ્વરૂપ માટે સરળ છે. આપણે બધા શું કરીએ છીએ, આપણું આ જે શરીર છે આની માટે સરળ છે. આપણે ટેમ્પલમાં જઈને પણ ધ્યાન કરી શકીએ છીએ, શ્રદ્ધા વધારી શકીએ છીએ, બરાબર. ઇન્દ્રિયો કૃષ્ણ અને ધ્વનિને અનુભવી શકે છે, ઇન્દ્રિયોને વ્યસ્ત કરી શકીએ આપણે. શેમાં? તો કે ભાઈ ભગવાનના એમાં કીર્તન કરવાનું છે, ક્લાસીસનું શ્રવણમ છે, ભાગવતમનું શ્રવણમ છે, ભગવાનની લીલાઓ સમજવાનું શ્રવણમ છે. આનાથી શું થાય તો કે ધીરે ધીરે શ્રદ્ધા વધશે, અને શ્રદ્ધા વધશે તો તમે ભગવાનથી કનેક્ટ થશો. ભક્તિમય સેવા દ્વારા કૃષ્ણને સમજી શકે છે. હરે કૃષ્ણ મહામંત્રનો જાપ કરવો બહુ સિમ્પલ છે. હાથમાં માળા લેવાની છે, ભગવાનનું સ્મરણ કરવાનું છે. ભલે સ્ટાર્ટિંગમાં નથી ધ્યાન લાગતું, વાંધો નહીં, ચાલુ તો કરો. 1 માળા કરો, 2 માળા કરો, 3 માળા કરો. ધીરે 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 સ્વીકૃતિ આવશે. ધીરે ધીરે પોતાની જ ઈચ્છા થશે કે નહીં મારે માળા કરવી છે. નિષ્ઠાવાન આધ્યાત્મિક ગુરુનું માર્ગદર્શન બહુ મહત્વ હોય છે. ગુરુ શિષ્ય પરંપરા દ્વારા ચાલ્યું આવે છે આપણે, એટલે જીવનની અંદર ગુરુ બહુ મહત્વના છે. રસ્તો કોણ બતાડે? આપણને ખબર છે કે કયા રસ્તે જવાનું છે? નથી ખબર. ગુરુને ખબર છે કયા રસ્તે જશું તો શું થશે, એ આપણને રસ્તો બતાડે છે. એટલા માટે દીક્ષા જરૂરી છે, એટલા માટે આશ્રય જરૂરી છે, એટલા માટે શેલ્ટર જરૂરી છે. ઘણા બધા ભક્તોને આપણે પૂછતા હોઈએ છીએ ભગવદ્ ગીતાના ક્લાસ કરે ત્યારે કે ભાઈ તમને આ બધું સાંભળ્યું તો તમને કઈ ઈચ્છા વ્યક્ત થઈ? તો ઘણા બધા લોકો એમ કહે છે કે હા પ્રભુ, મારે પણ દીક્ષા લેવી છે, તો મારે પણ ગુરુ બનાવવા છે. પછી તમે પૂછજો જે લોકોએ આશ્રય લીધો હોય, શેલ્ટર લીધો હોય અથવા તો દીક્ષા લીધી હોય, તમે લોકોએ સંપર્ક કરીને પૂછવાનું કે ભાઈ તારી જરા જીવનની જે કડીઓ છે એ કહેતો, ઇસ્કોનના પહેલાની અને ઇસ્કોનમાં કનેક્ટ થયા પછી ને દીક્ષા લીધા પછી અથવા તો આશ્રય લીધા પછીની જરા થોડી સમજાવ તો મને ખબર પડે કે શું ફરક પડ્યો તારામાં. તો એ તમને કહેશે કે એના વિચારમાં ફરક પડ્યો, એના જીવનમાં ફરક પડ્યો, એના બાકીના જે ભૌતિક જગતોના સંસાધન છે એમાં ફરક પડ્યો. એનો અર્થ એવો નથી કે એ બધું છોડી દે છે, એ બધું કરતાની સાથે એ ભગવાનની ભક્તિ કરે છે. અને કેવી રીતે બધું પોસિબલ થાય છે એ તમને એના કેના પ્રકારે ભગવાન સાથે છે કેવી રીતે સમજાય છે એ બધું કહી દેશે. હું એકલો જ જો મારા ઉદાહરણો તમને આપ્યા કરીશ તો તમે કહેશો પ્રભુ તમારી સાથે જ થાય છે, કેમ બીજા બધા નથી? એટલે તમે બીજા બધાને પૂછજો તો બીજા બધા તમારી સાથે શેર કરશે કે એ લોકો સાથે કઈ કઈ સિચ્યુએશન એવી બની છે કે ભગવાનના સાનિધ્યમાં આવ્યા પછી ભગવાન જે કહે છે એ 100% કેવી રીતે પ્રૂફ કરી દે છે એ તમને અહીંયા ક્લિયર થશે. તો આધ્યાત્મિક ગુરુનું આપણા સાથે ટચ થવું બહુ જરૂરી છે, બહુ જ જરૂરી છે જીવનની અંદર. નહીં તો આપણે જો માળા કરતા હોય, એક એક્ઝામ્પલ સાથે સમજીએ આપણે કે આપણે માળા કરીએ છીએ, કોણ જોવા આવે છે આપણે માળા કરીએ છીએ? ભગવાન છે અંદર, શિરોદક્ષ વિષ્ણુ એ જોવે છે, પણ ગુરુ મહારાજ જોવા આવે છે નહીં, કોઈ જોવા આવે છે નહીં. પરંતુ આપણે જે કરીએ, ગુરુ મહારાજ શું કામ હોવા છે ને એની આપણે ચર્ચા કરીએ છીએ. પણ જો ગુરુ મહારાજ જીવનની અંદર હશે તો શું થશે એ આપણે સમજીએ. એ તમને કન્ટિન્યુઅસ પૂછ્યા કરશે તમે શું કરો છો. જે ભક્તિ માર્ગ ઉપર છે ને કોઈ દિવસે ખોટું નહીં બોલે, જે સત્યતા છે ને એ જ કહેશે. નહીં થયું હોય તો કહેશે પ્રભુજી નથી થઈ રહી, અને થઈ હશે તો કહેશે પ્રભુજી થઈ રહી છે પણ આવી સમસ્યા આવી રહી છે, કેવી રીતે કરવું? તરત માર્ગ પૂછશે. આ બહુ મહત્વનું છે. અને શું કરશે? ધીરે ધીરે એને સુધારવાનો પ્રયત્ન કરશે, જેનાથી શું થશે? એને ખબર પડશે કે હું કયા માર્ગ ઉપર છું, કયા માર્ગ ઉપર નથી. અને ફોર એક્ઝામ્પલ સમજો કોઈ ખોટું બોલી પણ દીધું, નવા હોય તો એ લોકોને એવું કઈ જ્ઞાન ન હોય કે ભાઈ ગુરુ સાથે ખોટું ન બોલાય. ખોટું બોલી પણ દીધું તો પણ ગુરુ 2 મિનિટમાં પકડી લેશે એને,
આપણી સાથે વાત કરતાની સાથે જ એને ખબર પડી જાય કે આ કેટલું કૃષ્ણ ભાવનામૃતમાં છે. માણસની ઓળખ કહીએ ને આપણે કે ઘણા બધા લોકો કે માણસની ઓળખ કપડાથી થાય, માણસની ઓળખ વાણી પરથી થાય. એનું શરૂઆત થાય એટલે કેવી રીતે બોલે છે અને કેટલું સંયમ છે, કેટલું સંવેદનશીલ છે અને કેવી રીતે વર્તન કરે છે એના ઉપરથી ખબર પડી જાય કેટલો કૃષ્ણના સાથે કનેક્ટેડ છે. તરત સમજાઈ જાય. આ કેટલી માળા કરતો હશે તરત ખબર પડી જાય કે હા આ કરે છે, માળા ફોલો કરે છે. જે નહીં કરતા હોય ને એને ક્રોધ આવી જાય અથવા તો એની બોલવાની ટ્યુનિંગ અલગ હોય છે ને, આ ઈર્ષા ભાવ હોય, ખબર પડી જાય, તરત ખબર પડી જાય, ઇન્સ્ટન્ટ ખબર પડી જાય ગુરુને કે આ કયા માર્ગ ઉપર છે. તરત પછી આપણને કે આમને આમ કરવાનું છે, આમને આમ કરવાનું છે. એટલા માટે ગુરુનું માર્ગદર્શન બહુ જરૂરી છે જીવનમાં. આપણા ઉપર કંટ્રોલ કરવા માટે કોઈક તો જોઈએ. જો આપણા ઉપર કંટ્રોલ કોઈ કરવા માટે કોઈ ગુરુ નહીં હોય ને તો આપણે પણ ટક્યા જ કરશું જીવનની અંદર. એટલે જ આપણે સ્ટાર્ટિંગ મંગલાચરણથી કરીએ છીએ. મંગલાચરણમાં શું બોલીએ છીએ આપણે? ઓમ અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા. ગુરુ દ્વારા શું પ્રાપ્ત થાય છે આપણને? જ્ઞાન. આપણે શેમાં જીવી રહ્યા છે? અંધકારની અંદર. એ અંધકારના અંદર જ્ઞાનનો પ્રકાશ જે આપણને આપે છે એ આપણા ગુરુ છે. એટલે આપણે રોજ સવારે બોલીએ છીએ. કોઈક વાર સમય મળશે તો આપણે એની પણ ચર્ચા કરશું કે મંગલાચરણ છે શું. ભક્તિમય સેવા જરૂરી છે, નિષ્ઠાવાન આધ્યાત્મિક ગુરુનું માર્ગદર્શન જરૂરી છે, કૃષ્ણને નિયમનકારી પ્રણામ લાગણીઓ આપીને ભક્તિ કરવી જરૂરી છે, પ્રભુની ભવ્યતા સાંભળવી જરૂરી છે, લીલાઓ સાંભળવી જરૂરી છે, પ્રભુને નૈવેદ્ય ધરાવવું જરૂરી છે. એટલે કે જે આપણે ભોગ અર્પણ કરીએ છીએ, ભોગ જ્યારે અર્પણ કરીને પછી આપણે ગ્રહણ કરીએ છીએ એનાથી પણ આપણા અંદર શુદ્ધતા આવે છે. તેનો પ્રસાદ ગ્રહણ કરીએ તો એ આપણને લાભદાયી ઠરે છે. એટલા માટે હંમેશા અને પદ્મપુરાણની અંદર ઉલ્લેખ છે, ભગવદ્ ગીતાની અંદર ત્રીજા અધ્યાયની અંદર ઉલ્લેખ છે, ઘણી બધી જગ્યાએ ઉલ્લેખ છે પ્રસાદનો કે શું કામ ભગવાનને અર્પણ કરીને લેવામાં આવે છે. સંપૂર્ણપણે સ્વાભાવિક છે અને કુદરતી છે. અહીંયા કોઈ પ્રકારે બધું છાડીને જવાની વાત થતી નથી છે ને. જ્યાં છો ત્યાંથી કરો, ધીરે ધીરે ઇન્દ્રિયોમાં કંટ્રોલ આવી જશે. કાંઈ તમારા ઇન્દ્રિયોને પ્રેશર દેવાની જરૂર નથી, તમારા મન બુદ્ધિને પ્રેશર દેવાની જરૂર નથી. તમે સ્ટાર્ટ કરો, થોડાક સમયમાં તમને ધીરે ધીરે બધું ચેન્જ થઈ જશે તમારા જીવનની અંદર. ખાલી માળા કરશો તો શાંતિની અનુભૂતિ થશે, ખરાબ વિચારો વયા જશે, નેગેટિવિટી દૂર થશે. અને જ્યારે તમે નવા કરશો તો ત્રાસ થશે, કારણ કે તમારી અંદર નેગેટિવિટી જેટલી બધી છે, હવે એને કાઢીને શુદ્ધ કરશો તો ત્રાસ તો થોડો ઘણો થવાનો જ છે. એટલે નવા માળા કરીએ તો ઈચ્છા ન થાય, તો માળા કરીએ તો બ્રેક થઈ જાય, મંગળા આરતીમાં ઉઠવાની જ ઈચ્છા ન થાય, આ બધું થાય. બરાબર. કૃષ્ણ સાથે સંબંધોથી દુઃખ ઘટી જાય છે. જે લોકો ભગવાનના સાનિધ્યમાં હોય એને ખબર છે શું કરવા યોગ્ય છે શું નહીં. એના વિચારો એવા હોય કે કોઈ ઘટના પણ થઈ ગઈ તો એની સાથેનો વ્યક્તિ દુઃખી થશે જ્યારે આ એને સમજાવવાનો પ્રયત્ન કરશે કે ભાઈ ભગવાનની ઈચ્છા હતી, કંઈક સારું ઈચ્છ્યું છે એમણે, એટલે શોર્ટમાં પતાવી દીધું. અથવા તો હું ખોટા માર્ગે જઈ રહ્યો હતો એટલે આવી કંઈક સિચ્યુએશન ભગવાને નિર્માણ કરી આપી કે ભાઈ આ ખોટો માર્ગ છે, અહીંયા નહીં જતો. એલર્ટ કર્યું છે ભગવાને. આ એના વિચાર સારણી હોય. અને એની જગ્યાનો ફ્રેન્ડ હશે શું કે છે, યાર આપણી સાથે કેમ આવું થઈ ગયું, આપણી સાથે એને કેમ આવી રીતે કર્યું, હવે આનો બદલો લઈશ. તરત સમજાય કે કોણ ભક્તિમાં છે ને કોણ નથી. ઇન્સ્ટન્ટ ખબર પડી જાય. સમજી રહ્યા છો? કૃષ્ણ સાથેના સંબંધોથી દુઃખ ઘટી જાય છે. કૃષ્ણ ભક્તિને માયાથી મુક્ત કરે છે, કારણ કે કૃષ્ણ પોતે આ પ્રક્રિયાની ભલામણ કરે છે. પૈતૃક પ્રેમને કારણે તેની નિસ્વાર્થ દયા છે, એના દ્વારા આપણને એ સમજાવવાનો પ્રયત્ન કરે છે. તો ભગવાન અને બ્રહ્મ વચ્ચેની સરખામણી જો જોઈએ કે જે બ્રહ્મની ઉપાસના કરે છે એ અને જે કન્ટિન્યુઅસ ભગવાનની ભક્તિ કરે છે એ બંને વચ્ચેનો તફાવત જોઈએ તો એક છે નિર્ગુણ, જેનો ગુણ નથી કાંઈ, અને એક છે સ્વગુણ, જે સ્વરૂપ અવસ્થા જોઈએ છે. આપણે ગુણો વિશે ચર્ચા કરી છે. આપણે ભગવાનના ગુણ અવતાર પણ જોયા છે, પુરુષ અવતાર પણ જોયા છે, ઘણા બધા અવતારોની આપણે ચર્ચા કરીએ છીએ. પછી બ્રહ્મ તો અસંગત, એની કોઈ સંગત નથી. જ્યારે કે અહીંયા અકલ્પનીય શક્તિઓ ધરાવે છે. તમને ભગવાન એ કેના પ્રકારે બતાડી દે કે હું તારી સાથે છું. અહીંયા બ્રહ્મમાં જોવા જાય તો બધા વિસ્પરીત છે. જ્યારે કે રાઈટ સાઈડમાં આપણે જોઈએ તો ભગવાન સાથેની કનેક્ટિવિટી, ઉર્જા અને પરમાત્મા તરીકે બધા જ વિસ્તેજિત છે, બધી જગ્યાએ સ્થાપિત છે. અપરિવર્તનીય, નિશ્ચિત અને અચલ છે બ્રહ્મ. જ્યારે અહીંયા જોઈએ તો અપરિવર્તનીય, નિશ્ચિત અને અચલ છે. પ્રવૃત્તિના અભાવને કારણે કોઈ સમૃદ્ધિને સમજી શકતા નથી. એની જે પ્રવૃત્તિ છે એમાં અભાવ છે, બરાબર, એના લીધે કોઈ સમજતા નથી. જ્યારે અહીંયા 6 સમૃદ્ધિઓના સંપૂર્ણપણે માલિક છે, એટલે એને ભગવાન શ્રી કૃષ્ણ કહીએ છીએ. આપણે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર શું કામ કહીએ છીએ? એટલે કે 6 ઐશ્વર્ય છે એની પાસે. પછી અંતે સંપૂર્ણ સત્યનો અહેસાસ ન થવાનું જોખમ, કે ભાઈ ભગવત પ્રાપ્તિ થાય ન થાય, બે ભરોસા. જ્યારે અહીંયા સફળતાની ખાતરી આપવામાં આવે છે, કારણ કે કઈ ગુમાવ્યું નથી. ઘણા બધા લોકોને એમ હોય કે ભાઈ આખું જીવન ભક્તિ કરી તને શું લાભ થયો, તાર તો જીવન એવી રીતે છે ને. એક લેક્ચર સાંભળ્યું છે મેં, લેક્ચરના અંદર પ્રભુપાદજીનો ઉલ્લેખ હતો કે કોઈ એક ડિવોટી હતા,
એ પ્રભુપાદજીને ત્યાં આવ્યા અને પ્રભુપાદજીને ક્વેશ્ચન કર્યો કે ભાઈ તમે તમારું આખું જીવન ભક્તિમાં લગાડી દીધું, શું લાભ થયો તમને? અંતે જ્યારે મૃત્યુ થાય અને પછી તમને ખબર પડી કે ભાઈ ભગવંત જેવું કાંઈ હોતું નથી, કે ભગવત ધામનું કાંઈ પ્રાપ્તિ થતી નથી, એવું થયું તો તમારો જીવન વ્યર્થ ગયું ને. તમે તો જીવનમાં કાંઈ જ ન કર્યું, જે એન્જોયમેન્ટ કરવાની હોય, ઇન્દ્રિય તૃપ્તિ કરવાની હોય, એ તો કાંઈ જ ન કર્યું. અને પછી જો તમને ખબર પડે કે ભાઈ ભગવાન જેવું કાંઈ છે જ નહીં, તો તમારું જીવન તો વ્યર્થ. તો શિલા પ્રભુપાદજી એને સામે કે છે કે આ જ ક્વેશ્ચન જો હું તમને પૂછું તો, કારણ કે અહીંયા અમે ઇસ્કોનની અંદર છીએ, કૃષ્ણ ભાવનામૃતની અંદર છીએ, તો અમે શું કરીએ છીએ તો કે ભાઈ અહીંયા જાય તો પ્રસાદી ગ્રહણ કરીએ, ત્યાં જાય તો કીર્તન કરીએ, એટલે ઇન્દ્રિય તૃપ્તિ તો અમે એમાં પણ કરીએ છીએ. અમને આનંદ તો એમાં પણ અનેરો આવે છે. એમ કે જે તમે કરો છો એ જ અમે કરીએ છીએ, ખાલી થોડું ડિફરન્ટ વેથી કરીએ છીએ અમે, બરાબર? તો અનેરો આનંદ તો એમાં પણ આવે છે. એ પછી પણ જો એવી રીતે સિચ્યુએશન આવે કે ભાઈ ભગવત પ્રાપ્તિ ન થાય તો ભગવાન જેવું કઈ ન હોય, તો પણ અમે તો તૃપ્ત છીએ. આ કૃષ્ણ ભાવનામૃત વ્યક્તિનું સ્ટેટમેન્ટ છે. અને કે છે આ જ સવાલ હવે હું તમને કરું તો, કે તમે ભોગ વિલાસ કરી લીધો, ઇન્દ્રિય તૃપ્તિ કરી લીધી, અને પછી તમને ખબર પડી કે ભગવાન જેવું કાંઈ હોય છે, ભગવાનનું ધામ હોય છે, તો તમારું તો પતન ને. આવી રીતનું સ્ટેટમેન્ટ એક લેક્ચરની અંદર મેં સાંભળેલું હતું. તો અહીંયા એ ક્લિયર છે કે સફળતાની ખાતરી આપવામાં આવે છે પણ કાંઈ ગુમાવતા નથી. જ્યારે કે ત્યાં તો કે ગુમાવવાનું જોખમ છે. ભગવાનની ભક્તિ તો કરી નથી, બ્રહ્મની ઉપાસના કરી રહ્યા છે, ક્લિયરન્સ જ નથી કે કરવાનું શું છે આપણે. ઠીક છે, વૈરાગ્ય લીધું છે, ભૌતિક જગત સાથે ઓકે, ધ્યાનમાં બેઠા છો, ઓકે, ધ્યાન કોનું કરવાનું છે? કોનું ધ્યાન કરવાનું છે? જીરો. એટલા માટે ક્લિયરન્સ નથી. તેના મૂળ સ્વભાવના શાશ્વત એટલે સત, ચિત્ત અને આનંદની વાત કરે છે અહીંયા. તો સત અને ચિત્ત જે છે એટલે કે જ્ઞાન અને શાશ્વત પાસાઓને સાકાર કરી શકે છે. આંશિક અનુભૂતિ છે કે ઉપર જશો આપણને પણ ખબર છે, બ્રહ્મ પરમાત્મા ભગવાન આપણે પણ સમજેલા છે ને. બ્રહ્મ એટલે શું તો કે ભાઈ એ જે ભગવાનની શક્તિ છે, જે પ્રકાશ તરીકે આપણે એક એક્ઝામ્પલ લીધેલું હતું સૂર્યનું, કે જેની અંદર એ પ્રકાશની વાત કરી હતી, તો એ બ્રહ્મ પણ સમજી શકે છે કે તો કે નહીં. જ્યારે કે આપણે અહીંયા ભક્તિ કરતા કરતા આપણને બ્રહ્મ શું છે એ પણ ખબર પડે, પરમાત્મા શું છે એ પણ ખબર પડે, ભગવાન શું છે એ પણ ખબર પડે છે. તેના મૂળ સ્વભાવના શાશ્વત એટલે કે સત, જ્ઞાન એટલે કે ચિત્ત અને આનંદની અનુભૂતિ થાય છે. બ્રહ્મ અને પરમાત્માની અનુભૂતિ સામેલ છે, કનેક્ટિવિટી બની જાય છે. એક ભગવાન અને બીજું ભગવાનનો અંશ એટલે કે ભગવાનનો દાસ. ભગવાન જે કે છે ને મમે વાંછે જીવલોકે જીવભૂત સનાતન, તમે બધા મારા સનાતન અંશો છો, એ ત્યાં કનેક્ટિવિટી બની જાય છે. જ્યારે કે નિર્વિશેષ બ્રહ્મની ઉપાસના કરવામાં એ કનેક્ટિવિટી બનતી નથી. એટલા માટે ભક્તિ યોગ અથવા તો ભક્તિ માર્ગ એટલા માટે સરળ છે. અને ભગવાન અહીંયા હવે એ જ કહે છે, પરંતુ જે મનુષ્યો પોતાના સર્વ કર્મ મારામાં અર્પિત કરીને તથા અવિચળ ભાવે ભક્તિ કરતા રહી, મારી સેવામાં લાગેલા રહી અને પોતાના મનને મારામાં જો સ્થિર કરીને નિરંતર મારું ધ્યાન કરે છે, તેના માટે હે પાર, હું જન્મ મરણ રૂપી સાગરમાંથી તત્કાળ ઉદ્ધાર કરનારો થાઉં છું. તત્કાળ, ઇન્સ્ટન્ટ. ભક્તિ કરશે તો તરત ફાયદો થશે, અને જો નિર્વિશેષ બ્રહ્મની ઉપાસના કરશે તો સ્ટેપ બાય સ્ટેપ જવું પડશે. ભગવાન અહીંયા એ જ કહે છે. તો ભગવાન અહીંયા વાત કરે છે, જે આપણે વાત કરીએ છીએ ને હું મારું એ આપણો મિથ્યા અહંકાર છે. ભગવાન અહીંયા એ ક્લિયર કરાવે છે. ભગવાન કહે છે તારું કાંઈ નથી કરવાનું, તારે મારું કરવાનું છે, કારણ કે તું મારો અંશ છે. ને અત્યારે આપણે એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ કે જ્યાં સુધી આપણે નાના હોય ને ત્યાં સુધી આપણે આપણા માતા પિતાનું સાંભળતા હોઈએ, મોટા થઈએ ને તો પછી આપણે આપણા માતા પિતાને કહીએ, શું કહીએ? તમને નથી કાંઈ સમજાવતું, તમે રહેવા દો. પછી એમ કે ભાઈ આ હવે આમ કે છે, હવે આનો જન્મ મેં કર્યો છે કે શું છે, કે આના દ્વારા મેં જન્મ લીધો છે, એવી રીતના વિચારો કરે. પછી ભાઈ જે મોટા હોય એનું સાંભળવું જોઈએ, પણ આ બધું આપણને જ્ઞાન નથી. તો ભગવાન એ જ સમજાવે છે અહીંયા કે તું તારા મન મરજી પ્રમાણે નહીં ચાલ, તું ગોટા ખાઈ જઈશ. મેં વધારે બધું જોયું છે, તું મારા હિસાબથી ચાલ. આપણને આપણા વડીલો કે ને કે હું જે માર્ગ કહું છું એ માર્ગ ઉપર ચાલ, ખોટા માર્ગ ઉપર જા નહીં. સેમ ભગવાન પણ કહે છે આ શક્તિમાં આવ નહીં, મેં જે તને સરળ માર્ગ બતાડ્યો છે ભક્તિનો, એ ભક્તિ માર્ગ ઉપર તું ચાલ. કેવી રીતે કાંઈ ચાલી શકે છે? તો કે જે મનુષ્યો પોતાના સર્વ કર્મ મને અર્પિત કરી દે છે, એટલે કર્મને અકર્મમાં ટ્રાન્સફર કરવાની વાત કરે છે. અવિચળ ભાવે ભક્તિ કરતા રહે છે, કન્ટિન્યુઅસ ભગવાનની સાથે કનેક્ટિવિટી બનાવે છે, મારી સેવામાં લાગેલા રહે છે. ઘણા બધા લોકો એડમિન પોસ્ટની સેવા આપે છે, પીપીટીની સેવા આપે છે, ક્લાસના જે પોસ્ટરને છે એ બનાવે છે, આનો પ્રચાર કરે છે, કોઈ ભગવદ્ ગીતા ગિફ્ટમાં આપે છે, કોઈ ટેમ્પલ નિર્માણની સેવામાં હાથભાર લગાડે છે, કોઈ ત્યાં પ્રસાદીની સેવા આપી રહ્યું છે, કોઈ ફૂલની સેવા આપી રહ્યું છે. કન્ટિન્યુઅસ ભક્તિની પ્રયત્ન કરે છે, કોઈને કોઈ સેવામાં વ્યસ્ત છે, કોઈ પ્રીચિંગની સેવા આપી રહ્યું છે.
છે ને. તો કે છે આવી રીતે કરીને શું થશે, પોતાના મનને મારામાં સ્થિર કરવું પડશે તારે. એટલે આપણું જે મન છે ભગવાનમાં સ્થિર કરવાનું છે અને નિરંતર કન્ટિન્યુઅસ જ્યારે પણ પોસિબલ થાય ત્યારે ભગવાનનું ધ્યાન કરતું રહેવાનું છે. ત્યારે આવી રીતે ભગવાનનું ધ્યાન કરે છે તો ભગવાન કહે છે તું સતત મારી સાથે જો સંકળાયેલો હોઈશ, યોગી નામ અપી સર્વેશામ, યોગીઓમાંથી સર્વશ્રેષ્ઠ યોગી કોણ છે? જે સંપૂર્ણપણે મને આત્મપરાયણ છે, જે શુદ્ધતાની સાથે હૃદયપૂર્વક મારું ચિંતન કરે છે, જે મારી ભક્તિ કરે છે, એ જ યોગીઓમાં સર્વશ્રેષ્ઠ યોગી છે. આ મારું મત છે. કેમ? કારણ કે એ યોગી મારી સાથે ગાઢ રીતે સંકળાયેલો છે. તો ભગવાન આપણને એ શ્લોક અહીંયા યાદ કરાવી રહ્યા છે કે જો તું તારા મનને મારી સાથે સંકળાવી રાખીશ, જો તું તારા જીવનની અંદર સમગ્ર કર્મ કરીશ, પણ એ જો કર્મ તું મને જ અર્પિત કરી દઈશ, તો તને જન્મ અને મરણ રૂપીનો જે આ સાગર છે એટલે કે આ જે દુઃખાલયમ છે, આ દુઃખાલયમમાંથી તત્કાળ તારો ઉદ્ધાર કરાવી દઈશ. ત્યાં રાઈટ સાઈડમાં એક કથા છે. આપણે આગળ સમયનો અભાવ છે એટલે આપણે કથા લેતા નથી. ઉપર આપણે કથાને સમજવાનો પ્રયત્ન કરશું કે જ્યારે કોઈ જ પોસિબિલિટી નથી હોતી ત્યારે ભગવાન સમય આવી રીતે આપણને બચાવવા આવી જાય છે. ક્યાંક ને ક્યાંકથી આપણને જ્ઞાન અર્જિત કરાવે છે, પણ આપણે એ જ્ઞાન અર્જિત કરતા નથી, જેના લીધે શું થાય છે, આપણું પતન થઈ જાય છે. જે ભક્ત પોતાના મનને જો ભગવાનમાં લગાડે છે અને કન્ટિન્યુઅસ ભગવાનની સેવા કરે છે ને, તો એને આ ભૌતિક જગત સાથે એટલી બધી આસક્તિ રહેતી નથી, બિલકુલ રહેતી નથી. અને કેવી રીતે કરી સમજી શકીએ આપણે આને? કોઈ એક એક્ઝામ્પલ આપી શકીએ? હરે કૃષ્ણ. આ શક્તિ છોડવા માટે આપણે કેવી રીતે કરી શકીએ? સતત ભગવાનનું ચિંતન કરી. સતત ભગવાન સાથે સંકળાવાનું. આપણે કોઈ નોકરી કરતા હોય, એટલે જોબ કરતા હોય, બિઝનેસ કરતા હોય, તો ફેમિલી સાથે આપણે જ્યારે જીવન વ્યતીત કરતા હોય તો આપણે હંમેશા શું કરીએ છીએ? ફળની ચિંતા રાખીએ છીએ, છે ને. આપણે કન્ટિન્યુ શું કરીએ કે મને આ પ્રાપ્ત કરું છું, ઓલું પ્રાપ્ત કરું છું. પણ જો આપણે ભક્તિમાં તલ્લીન થઈ જઈએ છીએ તો આપણું માનસિક જે તણાવ છે એ ઓછો થઈ જાય છે. આપણું મન જે છે એ બુદ્ધિને પ્રેશર આપવાનું ઓછું કરી દે છે, કારણ કે ક્યાં વ્યસ્ત છે? ભગવાનની સાથેમાં વ્યસ્ત છે. તો એને અહીંયાની આ શક્તિઓમાં વધારે ઇન્ટરેસ્ટ હોતો નથી અને ધીરે ધીરે ભગવાનના સાથે કનેક્ટિવિટી બનાવે છે, જેનાથી એને ઘણો બધો લાભ થાય છે. હવે બીજા વિભાગની અંદર આપણે એડ થઈ રહ્યા છે, જેની અંદર આપણને ભક્તિના પ્રગતિશીલ તબક્કાઓ સર્વોચ્ચથી લઈને નીચલા સ્તર સુધીના બધા તબક્કા વિશેનું આપણને જ્ઞાન પ્રાપ્ત થશે. એટલે કર્મયોગથી લઈને કર્મયોગ, જ્ઞાનયોગ, હઠયોગ, ધ્યાન યોગ, અષ્ટાંગ યોગ અને ભક્તિ યોગ, આ જે તબક્કાઓ છે આ તબક્કાઓને આપણે હવે સમજવાનો પ્રયત્ન કરશું. તો આપણને ક્લિયરન્સ આવશે કે ભક્તિ શું કામ ઇમ્પોર્ટન્ટ છે. એમ તો આપણે અત્યાર સુધી સમજી ગયા છે, પણ તો પણ ભક્તિ સમજવી બહુ જરૂરી છે. શ્રી કૃષ્ણ પ્રત્યે સતત પોતાનું મન અને બુદ્ધિને તેના પ્રત્યે સ્થિર કરીને જીવવું જોઈએ. કૃષ્ણને યાદ રાખવા અને મેળવવાની ઈચ્છા અને ક્ષમતા વધારવા માટે ભક્તિ યોગના નિયમનકારી સિદ્ધાંતોનો અભ્યાસ કરવો જોઈએ. પોતાનું કામ શ્રી કૃષ્ણને સમર્પિત કરવું, વ્યક્તિના કામનું પરિણામ શ્રી કૃષ્ણને સમર્પિત કરવું. એટલે કે જે કાંઈ પણ આવે ફળની ઈચ્છા, હમણાં જ આપણે ચર્ચા કરી કે ફળની ઈચ્છા રાખવાની નથી, સીધું ભગવાનને સમર્પિત કરી દેવાનું છે. અને 12મા શ્લોકની અંદર આપણને ખબર પડે છે ધ્યાન અથવા જ્ઞાનને કેવી રીતે કેળવવું. એટલે ધ્યાન યોગ અને જ્ઞાન યોગનું શું મહત્વ છે એ સમજવું. આ બધા માર્ગ છે ભગવત પ્રાપ્તિ માટેના, પરંતુ આપણે કેવી રીતે કરી શકીએ છીએ? ભગવાન આપણને આગળ ઘણો ચાન્સ આપશે, ઘણા આપણને ઓપ્શન આપશે કે તું આ ન કરી શકે તો આ કર, આ ન કરી શકે તો આ કર. એવી રીતે આપણને ઘણું બધું કહીએ ને કે માર્ગદર્શન આપશે. અનન્ય ભક્તિ યોગ, હવે અહીંયાથી શરૂઆત થાય છે અનન્ય ભક્તિ. અત્યાર સુધી આપણને ખબર પડી ગઈ કે ભક્તિ મહત્વની છે. કોણ એક બે કે 3 મુદ્દામાં સમજાવી શકશે કે ભક્તિ શું કામ મહત્વની છે? હરે કૃષ્ણ. ભગવાનની સાથે કનેક્ટિવિટી શું કામ મહત્વની છે? બીજા અધ્યાયથી લઈને તે 12મા અધ્યાય સુધીનું આપણે વિશ્લેષણ કરવાનું છે. 2 થી 3 મુદ્દામાં કરી શકીએ આપણે. હરે કૃષ્ણ. એટલે ખબર પડે આપણને કે કેટલું આપણને જ્ઞાન પ્રાપ્ત થયું છે. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. બોલો પ્રભુજી. આપણે આત્મા છે, શરીર નથી, એટલે ભગવાનના સનાતન અંશ છીએ. હરી બોલ. જો આવી રીતે આપણે જયારે સમજાવાય ને ભગવદ્ ગીતાને તો આપણને આન્સર ફટાફટ આવડે. હા પ્રિન્સી માતાજી બોલો. હરે કૃષ્ણ પ્રભુજી. આપણે ભક્તિ કરવી જ, કારણ કે આપણે શરીર માટે જે કરવી છે એ તો અહીંયા રહેવાનું છે, પણ ભક્તિ છે તે આત્માનો ખોરાક છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરી બોલ. હજી કોઈ એકાદા 2 ઉદાહરણ? કૃષ્ણ પ્રભુજી, હા, કૃષ્ણની શરણાગતિ, આપણે શરણાગતિ કરી લેવાની છે કૃષ્ણ. આપણે 34 લોકો છે, હું છોડીને 33, પણ આન્સર બહુ ઓછા આવી રહ્યા છે.
આપણે ભક્તિ કરીએ તો એ કેરી ફોરવર્ડ થાય છે પછી બીજા જન્મમાં. ઓકે, આપણે બીજા હા બોલો. હરે કૃષ્ણ. આપણે ભૂલથી આ દુખાલયમાં આવી ગયા છીએ એટલે આપણું આ એક જ કામ છે કે ભક્તિ કરીને પાછું આપણને પોતાના ગોલોક વૃંદાવન ધામમાં જવાનું. હરી બોલ. તો આ અધ્યાય પર આપણે પહોંચ્યા છે તો આપણને એટલીસ્ટ એટલું જ્ઞાન તો મહત્વનું છે કે ભક્તિ ઇમ્પોર્ટન્ટ શા માટે છે. કારણ કે બીજા અધ્યાયની અંદર આપણને ભગવાને એ જ જ્ઞાન પ્રાપ્ત કરાવ્યું કે આપણે બધા આત્મા છે અને આત્મા એ અમર છે. તો આત્મા આવી ક્યાંથી? જ્યારે આપણે ભાગવતમ વાંચ્યું, ભગવદ્ ગીતાને વિસ્તૃત વિશ્લેષણ કરીને સમજવાનો પ્રયત્ન કર્યો તો ખબર પડી કે આપણે બધા ભગવાનના અંશો છીએ. અને પછી અહીંયાથી આપણે શું કામ આવ્યા છે? તો ઈચ્છાને આધીન અને કોઈને કોઈ એવા કર્મના લીધે આપણે અહીંયા ફસાઈ ગયા છે. અહીંયાથી નીકળવા માટે ભગવાન આપણને હાથ આપી રહ્યા છે. એ હાથ છે ભક્તિનો. એક માર્ગ આપી રહ્યા છે. એ માર્ગ છે ભક્તિનો. એટલે ભગવાન આપણને વારે વારે જ્ઞાન આપી રહ્યા છે. છઠ્ઠા અધ્યાયની અંદર પણ એ જ જ્ઞાન આપ્યું, સાતમા અધ્યાયની અંદર પણ એ જ જ્ઞાન આપ્યું, આઠમા અધ્યાયમાં પણ એ જ જ્ઞાન આપ્યું કે મારું સ્મરણ કર, મારું ચિંતન કર, મારી પાસે આવ. આ બધા શ્લોક શું કામ કીધા ભગવાને? ભગવાન એમ પણ કહી શકતા હતા ને કે તું ભક્તિ કર, પછી હું જોઈશ, વિચારીશ કે શું કરવું શું નહીં. પણ ભગવાન અહીંયા કહે છે કે કઈ વિચારવાની જરૂર નથી, તું ખાલી કર્મ કર, ફળની ચિંતા નહીં કરતો. મને ખબર છે તું ખાલી લાયક બનને, તું જેવો લાયક બનીશ ને એવું તારી સામે બધું મૂકી દઈશ. ભગવાન આ જ સમજાવે છે આપણને કે જેવો તું લાયક બનીશ એવું હું તારી સામે બધું મૂકી દઈશ. હવે તારા ઉપર છે, તારે શું ભૌતિક જગત જોઈએ છે કે તને મારી પાસે આવવું છે? આપણે જે ઈચ્છા વ્યક્ત કરીએ છીએ એ પ્રમાણે ભગવાને કીધું ને અંતકાલે છે માં, તમે અંતકાલમાં જો એવું સ્મરણ કરી લેશો તમને એ પ્રાપ્ત કરાવી દઈશ. તમે જો અંતકાલમાં મારું સ્મરણ કરશો તો હું તમને મારા ધામમાં લઈ જઈશ. તો ભગવાને આપણા જ હાથમાં બધું આપ્યું છે, પણ આપણે આ બધું સમજી શકતા નથી. એટલે ભગવાને આ ફરીથી કહે છે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર એવા મારામાં તારા ચિત્તને સ્થિર કર અને મારામાં જ તારી સમગ્ર બુદ્ધિને પરોવી દે. એ રીતે તું સદા મારામાં નિવાસ કરીશ એમાં સંદેહ નથી. 6.47 શ્લોક છે, એનો જ રેફરન્સ અહીંયા આપણે લઈ શકીએ છીએ કે ભગવાન ફરીથી આપણને એ જ કહે છે કે જો તું જ્યાં સુધી તારા મન બુદ્ધિને તું મારી સાથે સંકળાવીશ નહીં, જ્યાં સુધી તું એને મારી સાથે કનેક્ટિવિટી બનાવીશ નહીં, ત્યાં સુધી તું ભક્તિમાં તલ્લીન નહીં થઈ શકે, ત્યાં સુધી તું આ ભૌતિક જગતને છોડી નહીં શકે, ત્યાં સુધી તારી આ બધી આસક્તિઓ છે, આજે ભોગવિલાસ ઇન્દ્રિય તૃપ્તિની જે સંસાધનોનો ઉપભોગ તારે કરવો છે એ તું હંમેશા કર્યા જ કરીશ જ્યાં સુધી તું કનેક્ટિવિટી મારી સાથે બનાવીશ નહીં. તારી મન, તારી ઇન્દ્રિય, તારા કર્મ બધું મને પરોવી, બધું મને સોંપી દે, સમર્પિત થઈ જા પૂર્ણપણે. ભગવાન અહીંયા સમર્પણની વાત કરે છે કે કોઈ પણ જીવ છે એને હંમેશા સમર્પણ કરતા આવડવું જોઈએ. સમય સમય ગુરુને સમર્પણ થવું જોઈએ. આપણે બધા ઘણા બધા લોકો એવા છે કે ભાઈ ગુરુ તો બનાવ્યા છે પણ વર્ષો સુધી કનેક્ટિવિટી જ નથી ગુરુ સુધી. વર્ષો થઈ જાય, કનેક્ટિવિટી જ નથી. કાં તો વર્ષમાં એક જ વાર જયારે ગુરુ પૂર્ણિમા આવે ત્યારે ગુરુના સાનિધ્યમાં જાય. નહીં, 15 દિવસ મહિને કોન્ટેક્ટમાં રહેવું જરૂરી છે. ઠીક છે, જ્યાંથી દીક્ષા મળેલી છે એ ગુરુના નથી સાનિધ્યમાં રહી શકતા, એટલીસ્ટ જ્યાંથી જ્ઞાન પ્રાપ્ત થયું છે એ ગુરુના સાનિધ્યમાં રહેવું પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. એટલે આપણાથી જે વરિષ્ઠ જે હોય, જે શાસ્ત્રોને ફોલો કરી રહ્યા છે, આપણને આપણું જ્ઞાન અર્જિત કરાવે છે, આપણે એના સાથે પણ કનેક્ટિવિટી બનાવવી પડે. ઘણા બધા લોકો, એક એક્ઝામ્પલ સાથે સમજીએ તો હવે આપણા એમાં જોવા જઈએ તો ધર્મેશ્વર કૃષ્ણ પ્રભુ થયા, પાર્થ પ્રભુ થયા, હિસ્કૃષ્ણ આમાનિષ્ઠા પ્રભુજી છે, જીતેન્દ્રિય ગોપેશ પ્રભુજી છે. આ બધા બહુ કહીએ ને કે શુદ્ધ ભક્તોની ગણનામાં છે. અને આ લોકોની સાથે આપણે કનેક્ટિવિટી જો નહીં રાખીએ, આપણે ખાલી લોકો સાથે ભૌતિક જગતની ચર્ચા કરશું તો કોઈ દિવસે આપણે આધ્યાત્મિક પ્રગતિ થશે કે નહીં થાય. પરંતુ આપણે જો એ લોકોને કોન્ટેક્ટ કરીને એ લોકોની સાથે ચર્ચા કરશું કે પ્રભુ હું આ કરી રહ્યો છું, આ મારી સાધના એટલી ચાલી રહી છે, પણ મને એમાં આ સમસ્યા આવી રહી છે, મને આમાંથી માર્ગ આપો ને. ઇન્સ્ટન્ટ તમને કહેશે શું ચેન્જ કરવાનું છે, શું નથી કરવાનું. તરત તમારી ભક્તિમાં ઓલું વધી જશે. જ્યારે પણ આપણને લાગે, ફોર એક્ઝામ્પલ સાથે સમજીએ કે જ્યારે આપણું ઓક્સિજન લેવલ ઓછું થતું હોય તો આપણને ખબર છે કે તરત પાણી પીશું તો ઓક્સિજન લેવલ વધશે આપણું. તો શ્વાસ ઉચ્છ્વાસની જે પ્રક્રિયા છે એને ફાસ્ટ કરવી પડશે તો ઓક્સિજન જલ્દી આપણા ફેફડાને મળશે ને આપણે જીવી શકશું. અથવા તો પાણી વધારે પીશું તો ઓક્સિજન પ્રાપ્ત થશે. એવી જ રીતે ભક્તિની અંદર પણ સમયે એને ડોઝ આપવો જરૂરી છે, ઓક્સિજન આપવું જરૂરી છે. આ ઓક્સિજન ક્યાંથી મળે છે? આ ગુરુ પાસેથી મળે છે. ગુરુના સાનિધ્યમાં રહેવાનું છે. કારણ કે ગુરુ ઓલરેડી એની સાધના પણ કરી રહ્યા છે, અલગ અલગ સેવામાં પણ વ્યસ્ત છે, બરાબર. તો આપણે શુદ્ધિકરણ માટે આપણે એમની પાસે જવું જોઈએ, આપણે એમની સાથે સંપર્ક કરવો જોઈએ કે પ્રભુ મને તમારો સમય આપો ને, તમારી સાથે મારે ચર્ચા કરવી છે. પછી આપણે જયારે ચર્ચા કરીએ તો એમાં આપણે મુદ્દા મૂકીશું, પ્રભુ હું આ કરું છું, આ પ્રમાણે મારી સાધના ચાલુ છે,
પણ આવી રીતે પ્રોબ્લેમ થાય છે. હું કોઈક વાર સાધના ચાર્ટ ભરી નથી શકતી, અથવા તો ભરું છું તો ભૂલી જાઉં છું, રીડિંગ કરી રહી છું તો રીડિંગ નથી થઈ રહી, અથવા તો રીડિંગ કરું છું તો એમાં પ્રોબ્લેમ આવે છે, મને ટેમ્પલમાં જઈને સેવા કરવી છે પણ મને ચાન્સ નથી. આવી રીતે જ્યારે તમે એની સાથે ચર્ચા કરો છો ત્યારે તમને એમાંથી માર્ગ બતાડે છે કે તમે કેવી રીતે ભગવાન સાથે કનેક્ટિવિટી બનાવી શકો. કારણ કે જો આપણે આપણી બુદ્ધિને લગાડવાનો પ્રયત્ન કરશું તો આપણી બુદ્ધિ ઓલરેડી વિકસિત નથી, આપણે એને વિકસિત કરી રહ્યા છીએ, આપણે એને બનાવી રહ્યા છીએ. આપણા વિચાર છે એ ઇમિટેટના વિચાર છે, આપણે એ જ વિચારોની સાથે આગળ વધશું. પણ આપણા જે ગુરુઓ છે એ બધા મોટા વિચારો છે, એ લોકો ઓલરેડી એ બધું કરી ચૂક્યા છે, ઓલરેડી એ લોકો એક સ્ટેજ પર પહોંચી ગયા છે, તો એ આપણને માર્ગદર્શન કરી શકે છે. એટલે હંમેશા આપણે કોન્ટેક્ટ કરવો જરૂરી છે. એટલા માટે તો આ ક્લાસ શું કામ રાખવામાં આવે છે સ્ટેજ બાય સ્ટેજ, કે બીજા લેવલની અંદર આવી રીતે, ત્રીજા લેવલની અંદર. જ્યારે તમે 5મો લેવલ કરશો, જ્યારે ભક્તિ શાસ્ત્રીમાં આવશો તો તમને ખબર પડશે જીતેન્દ્ર ગોપેશ પ્રભુજી પણ ત્યાં ઉપસ્થિત છે, ધર્મેશ્વર કૃષ્ણ પ્રભુજી પણ ઉપસ્થિત છે, અને ક્યારેક ક્યારેક પાલ પ્રભુજીનો પણ સહવાસ મળી જાય છે. તો આવા સમયે આપણે શું ક્વેશ્ચન કરતા હોઈએ? એમને ભૌતિક જગતના ક્વેશ્ચન કરતા હોઈએ છીએ. તો આધ્યાત્મિક ક્વેશ્ચન વધારે કરવાના હોય કે પ્રભુ આ સેવા આમ કરવી છે મારે, તો હું કેવી રીતે કરી શકું, મારે આ કરવું છે. ત્યારે તમારા ભક્તિમાં ચેન્જીસ આવશે. ભૌતિક જગતનું પૂછો ઓબ્વિયસલી એ કહેશે, ભૌતિક જગત વિશે તો અઢળક જ્ઞાન આપશે, પણ આધ્યાત્મિક જ્ઞાન ખેંચવું એ આપણા ઉપર છે. એ આપણી ક્વોલિટી દર્શાવે છે કે આપણે કેટલા સિરિયસ છે એ બાબત. એટલે તમને બધાને વિનંતી છે કે તમે જો ભક્તિમાં પ્રયત્ન કરી રહ્યા છો અને કાંઈ અડચણ આવે છે તો આ જે વરિષ્ઠ વર્ગ છે એની સાથે સંપર્ક કરીને તમે ચર્ચા કરી શકો છો. જે લોકોએ દીક્ષા ગ્રહણ કરેલી છે એ લોકોને તો ખાસ મહત્વનું છે, કારણ કે એ લોકો પર તો માયાદેવી તૈયારીમાં બેઠા હોય કે ક્યારે હું આને ખેંચું. જે લોકોએ દીક્ષા ગ્રહણ કરી હોય એ લોકો તો તૈયારીમાં બેઠા હોય કે ક્યારે આને આમાંથી ખેંચી લો. એટલે એ લોકોએ તો ખાસ કરીને ધ્યાન રાખવું જોઈએ, કન્ટિન્યુઅસ સંપર્કમાં રહેવું જોઈએ, નામાનિષ્ઠા પ્રભુજીના સંપર્કમાં જવું જોઈએ. ક્યારેક સમય મળે તો એના સંપર્કમાં કેવી રીતે જવાય, તો કે ભાઈ ટેમ્પલમાં 1-2 વાર ચક્કર મારી આવવો જોઈએ, કે જ્યાંથી આપણને જ્ઞાન ફ્રી ઓફ કોસ્ટ, જો આપણે આગળ કોઈ ચાર્જ માંગ્યા નથી બરાબર, ફ્રી ઓફ કોસ્ટમાં આવે તો આપણે 1-2 વાર ટેમ્પલ વિઝિટ આપવી જોઈએ, જેનાથી આપણને સાનિધ્ય મળી રહે. એક તમે બધાએ સાંભળ્યું હશે કે એક ઓરો હોય છે બધાનો, એક પાવર હોય, બધાની શક્તિ હોય. જ્યારે તમે એના સંપર્કમાં આવશો ને તો તમને ડાયરેક્ટ અનુભૂતિ થશે કે શું ફરક છે. અમે આ બધું અનુભવ્યું છે. એસઆઈડીસીની મિટિંગ હતા તો એવો લાભ મળેલો કે પ્રભુજી સાથે બેસવાનો મોકો મળેલો તો ભાગવતમના ક્લાસમાં. અને મારી સાથે તો ભાગવતમના ક્લાસની પણ એક ઘટના છે, હું તમારી સાથે ખૂબ વાર શેર કરીશ સમય મળશે ત્યારે ખબર પડે કે ભાઈ ગુરુ શું હોય અને ગુરુને આપણા ઉપર કૃપા કેવી રીતે થાય એ પણ આપણને ત્યારે ખબર પડે જ્યારે આપણે એના ટચમાં આવીએ. ડાયરેક્ટ આપણે ભગવાન સાથે કનેક્ટિવિટી બનાવી નથી શકતા, એટલે માધ્યમ છે ગુરુ. તો ગુરુના સંપર્કમાં હોવું પણ એટલું જ જરૂરી છે ભક્તિની સાથે સાથે. પણ આપણે શું કરીએ છીએ, આપણને જેટલું ફાવે છે એટલી પ્રમાણે આપણે ભક્તિ કરીએ છીએ. તો ભગવાન એ જ સમજાવે છે કે તારું જે મન છે, તારું જે ચિત્ત છે એને તું મારામાં સ્થિર કર, તારી બુદ્ધિને મારામાં પરોવી દે, અને આવી રીતે તું શું કરીશ તો મારામાં નિવાસ કરીશ. ક્યારે કરી શકીએ? જ્યારે આપણને જ્ઞાન હોય ત્યારે. આપણે કેટલો પણ પ્રયત્ન કરીએ તો ડાયરેક્ટ કરી શકતા નથી. તો એટલે અહીંયા સમજવું જરૂરી છે કે આપણે હંમેશા શું કરવું જોઈએ? ભગવાન સાથે કનેક્ટિવિટી બનાવી રાખવી જોઈએ, શુદ્ધ ભક્તિની સેવા તરફ આગળ વધવું જોઈએ. કૃષ્ણનો વિશેષ વિચાર કરીને ભક્તિ સેવા કરવાની છે, વિશેષ વિચાર કે શું કામ કરવાની છે આપણે ભગવાનની ભક્તિ, આપણે અહીંયા સમજવું જરૂરી છે. એટલે ભગવાન કહે છે કે તારા મનને મારામાં સ્થિર કર, બુદ્ધિમત્તાને મારા પ્રત્યે વ્યસ્ત કર. તારી જે બુદ્ધિ છે એને તું મારામાં વ્યસ્ત કર, નહીં તો એ ભૌતિક જગતના સંસાધનોમાં વ્યસ્ત થઈ જશે. અને લાભ માટે હંમેશા નિઃશંકપણે મારામાં રહેવું જોઈએ. કોઈ દિવસે લાભની ઈચ્છા રાખવાની જરૂર નથી. ભગવાન આપણને લાભ જ લાભ અપાવે છે. સૌથી મોટો લાભ એ જ છે કે આપણા જીવનની અંદર આપણને ભગવદ્ ગીતાની પ્રાપ્તિ થઈ. સૌથી મોટો લાભ તો આપણા જીવનની અંદર એ જ છે, પણ ફ્રી ઓફ કોસ્ટમાં આપણને મળી રહ્યું છે. હવે 9મા શ્લોકથી વૈદિક સાધના ભક્તિયોગ વિશેનું જ્ઞાન આપણને પ્રાપ્ત થાય છે. તો અહીંયાથી આગળનું જે છે એ ભગવાન આપણને હવે ચાન્સ આપશે કે તું આ નથી કરી શકતો તો આ કર, આ નથી કરી શકતો તો આ કર. કર્મયોગ, જ્ઞાનયોગ, ભક્તિયોગ એમ ધીરે ધીરે આગળ લઈ જશે. એટલે પેલા કર્મયોગ વિશે કે છે, નથી કરી શકતો તો તારા મનને કેવી રીતે મારામાં લગાડી શકે છે? ચલ કર્મ કરવા માંડ. કર્મ નથી કરી શકતો, ચલ જ્ઞાન લેવા માંડ. જ્ઞાન નથી કરી શકતો, ચલ ધીરે ધીરે ભક્તિ કરવા માંડ. આવી રીતે કનેક્ટિવિટી બનાવવાની વાત કરશે. તો અહીંયા આપણે સ્ટોપ કરવું છે કે અહીંયાથી આગળનું પછી કાલે લેવું છે? કારણ પછી અડધું આ લેશું અને અડધું પછી ગડબડ થઈ જશે. તો કનેક્ટિવિટી માટે આ શ્લોકથી હવે આગળનું આપણને બહુ મહત્વનું છે. 20 જ શ્લોક છે, વધારે શ્લોક નથી, પણ અધ્યાય બહુ મહત્વનો છે ભક્તિનો. શું કરવું છે તમે કહો? હરે કૃષ્ણ. એમ તો સમય પણ થયો છે આપણો, પણ તમે નિર્ણય લો. પ્રભુજી 9:30 તો થઈ ગયા છે. ઓકે, તો આ કનેક્ટિવિટી બનશે એટલા માટે આપણે અહીંયા વિરામ લઈએ છીએ. 9મા શ્લોકથી આપણે
આવતીકાલે લેવાનો પ્રયત્ન કરશું. તમે બધા ખૂબ શાંતિપૂર્વક મને સાંભળો એટલે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આ સાથે આપણો આજનો જે ક્લાસ છે અહીંયા આપણે વિરામ કરીએ છીએ. કોઈ જવાનું નથી. તમારી સાથે મારે એકાદશી વિશે ચર્ચા કરવાની છે. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનામ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટી વૈષ્ણવ વૃંદ કી જય. ભગવદ ગીતા કી જય. શ્રીલ પ્રભુપાદ કી જય. સદગુરુ દેવ કી જય. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુ દંડવત પ્રણામ.